चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्यानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराभ्युषायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આજે આપણે ગ્રંથ લેવાના છીએ આપણે શ્રીમદ પ્રભુચરણ સ્વરૂપ નિર્ણય વ્યાખ્યાનમ કે શ્રી ગુસાઈજીના ઉત્સવના નિમિત્તે શ્રી ગુસાઈજીનો જે સ્વરૂપનો વર્ણન કરતો જે શ્લોક જે આપણે રોજ જે સેવા પહોંચતા પહેલા શ્રી મહાપ્રભુજીનો ધ્યાન અને શ્રી ગોપીનાથજીનો ધ્યાન અને તેવી રીતે શ્રી ગુસાઈજીનો ધ્યાનના શ્લોક જે આપણે કરીએ છીએ રોજ ડેલી રૂટીનમાં સેવામાં પહોંચતા પહેલા, તો તેમાં શ્રી ગુસાઈજીનો જે ધ્યાનનો શ્લોક જે આપણે લઈએ છીએ તે શ્લોક જે છે સાયન કુંજાલય સ્થાસનમ ઉપવિલસદ ઇત્યાદિ જે શ્લોક જે છે તેના ઉપર આજે આપણે વ્યાખ્યાન લઈશું. અને વ્યાખ્યાન જે છે તે શ્રી ગિરધરાત્મજ્ય શ્રી મથુરાનાથજીએ કરેલો છે, વ્યાખ્યાન મળે છે. હિસ્ટોરિકલી આ શ્લોક સાયન કુંજાલયસ્થ ઇત્યાદિ શ્લોક, એ શ્લોકના રચયિતા જે છે શ્રી ગુસાઈજીના જે પંચમલાલ જે છે શ્રી રઘુનાથલાલજી, તો એ શ્રી રઘુનાથલાલજી દ્વારા કૃત આ શ્લોક છે. મૂળ શ્લોક જે છે તે શ્રી ગુસાઈજીના ધ્યાનના જે મૂળ શ્લોક, તો શ્રી રઘુનાથલાલજી દ્વારા કૃત મૂળ શ્લોક અને શ્રી મથુરાનાથજી કૃત જે છે તે શ્લોક ઉપરની જે ટીકા મળે છે, એ ટીકામાં હિસ્ટોરિકલી આ મેન્યુસ્ક્રિપ્ટ જે છે તે કોઈક દ્વારા મળેલું છે અને શ્યામ મનોહરજી દ્વારા એને પ્રકટ કરવામાં આવેલું છે પુસ્તકમાં. તો એ અહીંયા આપણે જે મેન્યુસ્ક્રિપ્ટ મળે છે અને જે મેન્યુસ્ક્રિપ્ટ પ્રિન્ટેડ મટીરિયલમાં તેમણે જે પબ્લિશ કરેલી છે બાવાએ, એ પ્રિન્ટેડ જે ટીકા જે છે આના ઉપર, એ આપણે આજે જોઈશું, એનું અવગાહન કરીશું. એટલે મૂળ સંસ્કૃતમાં મળે છે, એનો ભાષાંતર ખ્યાલ નથી કે કોઈ કરેલો હોય હજુ સુધી. મને મારા ધ્યાનમાં છે નહીં કે કોઈક એનું ભાષાંતર કરેલું હોય અથવા કોઈક વ્યાખ્યાન એનો પ્રકટ થયેલો હોય, એવું મને ખ્યાલ નથી. પણ તેથી કરીને કેમ કે શ્રી ગુસાઈજીના સ્વરૂપને મૂળતયા જાણવાના ઈચ્છાના કારણે જ, કેમ કે તે આપણા આચાર્ય છે, તેથી આચાર્યનું સ્વરૂપ જે છે તે જાણવો જોઈએ. અને સ્પેસિફિકલી જ્યારે ઉત્સવ નાયક જો હોય, કેમ કે આચાર્યનો જો ઉત્સવ આવી રહ્યો હોય, તો એ આચાર્યનો જે છે સ્વરૂપ જે છે તે આચાર્યનો જાણવો જોઈએ. તેથી કરીને આજે આપણે ભાષ્યને આપણે સાઇડ ટ્રેકમાં રાખીને આપણે મેઇન ટ્રેક પર આજે અને આવતીકાલે બંને દિવસે આપણે આ ટીકાનો અવગાહન કરીશું. મૂળ શ્લોક જે છે સાયન કુંજાલય સ્થાસનમ ઉપવિલસત સ્વર્ણપાત્રમ શુદ્ધોત્તરમ રાજદયજ્ઞોપવિતમ પરિતનુવસનમ ગૌરમ ભોજ વક્ત્રમ પ્રાણાનાયમ્ય નાસાપુટ નિહિતકરમ કર્ણરાજદ વિમુક્તમ વંદેર્ધોન્મિલિતાક્ષમ મૃગમદ તિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. આ મૂળ શ્લોક છે. આ મૂળ શ્લોક ઉપરની આ મથુરાનાથજી કૃત જે ટીકા છે તે આપણે જે લઈશું. ભલે તો ટીકાના જે મૂળ સંસ્કૃત જે ટીકા છે તે અહીંયા પુસ્તકના અનુસાર આપણે જઈશું. હવે એક વાત સમજો કે શ્રી મહાપ્રભુજીનો સ્વરૂપનો વર્ણન, શ્રી ગોપીનાથજીના સ્વરૂપનો વર્ણન અને શ્રી ગુસાઈજીના સ્વરૂપનો વર્ણન, કેમ કે આ પુષ્ટિ સંપ્રદાયમાં આચાર્ય ત્રયી છે.
એટલે મૂળ આચાર્ય શ્રી મહાપ્રભુજી અને એમના જે આત્મજ જે છે, આત્મજો એટલે કે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી તે પણ આચાર્ય કોટીમાં આવે છે. તેથી કરીને મૂળ આચાર્ય 3 છે. મૂળતઃ મૂળ આચાર્ય શ્રી મહાપ્રભુજી અને આચાર્ય કોટીમાં આવતા શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી, અને તેમના પછી જે છે તે માને તત્પરવર્તી આચાર્ય તરીકે એમને ગણાય છે. પણ એક અને એના પછી અત્યારે સાંપ્રત કાળમાં તો ગુરુ અથવા તો ગુરુદ્વાર તરીકે કહેવાય છે. તો અત્યારે જે શ્રી ગુસાઈજી કે શ્રી ગોપીનાથજી કે શ્રી મહાપ્રભુજી કે કોઈ પણ આચાર્યનો જ્યારે સ્વરૂપનું વર્ણન મળે ત્યારે એક અટમોસ્ટ કેર રાખવી જોઈએ જ્યારે પણ આચાર્યના સ્વરૂપનું વર્ણન કરીએ અથવા તો સમજીએ ત્યારે. અને એ અટમોસ્ટ કેર એ રાખવાની છે જે મેં તમને પહેલા પણ સમજાવી હતી કે પુષ્ટિ માર્ગના જે મુખ્ય સેવ્ય જે છે, પુષ્ટિ માર્ગના જે ઈષ્ટ જે છે, પુષ્ટિ સંપ્રદાયના જે ઈષ્ટ જે છે તે માત્ર ને માત્ર જે છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન કૃષ્ણ જ છે. તો સેવ્ય તરીકે તો શ્રી ઠાકુરજી જ છે. અને તેથી કરીને કેમ કે મૂળતઃ સેવ્ય છે, તેથી કરીને માને જો ભક્તિશાસ્ત્રના રસશાસ્ત્રના નિયમ પ્રમાણે જો આપણે જોઈએ તો રસશાસ્ત્રના ટર્મિનોલોજીમાં પણ જો આપણે જઈએ તો કેવલ કૃષ્ણ જે છે એ મુખ્ય ભોક્તા છે. આવ્યું ને સમજમાં? અને મુખ્ય ભોક્તા ઇન ધ સેન્સ કે ભક્તના ભાવના જે ભોક્તા જે છે તે મુખ્ય ભોક્તૃભાવ જે છે તે ઠાકોરજીમાં જ સ્થિત છે. ઠાકોરજી જ એક મુખ્ય ભોક્તા છે, આચાર્ય ભોક્તા નથી. આવ્યું સમજમાં? અથવા તો જે શિષ્ય વર્ગ જે છે તે પણ ભોક્તા નથી. ભોક્તા તો કેવલ એક જ પુષ્ટિ સંપ્રદાયમાં, અને તે ભોક્તા જે પ્રકટ ભોક્તૃભાવ જે છે એક જ ભોક્તા છે, અને એ છે શ્રી ઠાકુરજી. આવ્યું ને સમજમાં? પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ જ સેવ્ય છે અને એ જ મુખ્ય ભોક્તા છે. હવે રહી વાત કે ભોગ્ય ભાવ, તો ભોગ્ય ભાવમાં ઘણા બધા પરિકરમાં આવનારા ઘણા બધા કેરેક્ટર્સ છે. પણ ભોગ્ય ભાવમાં માને ઠાકુરજીના એઝ અ સેવક તરીકે આપણે સૌ ભોગ્ય ભાવની સૃષ્ટિમાં આવી શકીએ છીએ. જે પણ ઠાકુરજીના સેવક ગણ છે અથવા તો ભક્ત ગણ છે અથવા તો ગોપિકા ઇત્યાદિ જે સર્વ કાંઈ જે છે એ ઠાકુરજીના જે છે ભોગ્ય ભાવના ગણમાં આવતા હોય છે. તેવી રીતે આચાર્ય પણ જો સેવક ભાવથી કોઈક સેવા કરી રહ્યા હોય, આવ્યું ને સમજમાં? કેમ કે આચાર્ય પણ કહે છે કે આપ સેવા કરે શીખવે શ્રી હરિ, તો ઇત્યાદિ વચના અનુસાર તો માને આચાર્ય પણ માને સેવક વર્ગમાં જ આવશે. કેમ કે ઇતિ કૃષ્ણદાસસ્ય હિતમ વચઃ ઇત્યાદિ વચના અનુસાર પણ મહાપ્રભુજી પોતાના જાતને કૃષ્ણના દાસ કહે છે. ઇવન અર્થમ તસ્ય વિવેચિતુમ નહિર વિભુર વિશ્વનરાત વાક્પતે અર્થમ તસ્ય માનુષ તનુમામ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞામ ચ કૃપાવલોકર પટુહમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. તો ઇત્યાદિ વચના અનુસાર પણ માને શ્રી મહાપ્રભુજી જે છે પોતાના જાતને મને વિષ્ણુના સેવક ગણે છે, કૃષ્ણના સેવક ગણે છે. આવ્યું કે નહીં સમજમાં? અહીંયા વિષ્ણુનો અર્થ કૃષ્ણ પરક છે. તો તે અનુસાર પણ મહાપ્રભુજી પોતાના જાતને સેવક વર્ગમાં ગણાવે છે. કિંતુ આચાર્યનું એક એડિશનલ સ્વરૂપ છે જે મેં તમને પહેલા પણ વલ્લભાષ્ટક અને સુરત કૃષ્ણ પ્રેમામૃત જે સ્તુતિરૂપ ગ્રંથ જે છે મહાપ્રભુજીના સ્વરૂપ અને ગુણ પ્રતિપાદક જે ગ્રંથો જે છે તેમાં મેં તમને પહેલા ટીકા અનુસાર મેં સમજાવ્યું હતું કે એક તૃતીય જે છે ભાવ છે, અને એ છે સાક્ષી ભાવાત્મક સ્વરૂપ, અથવા તો આચાર્ય સ્વરૂપ જે છે તે પણ આપણે ગ્રાહ્ય કરવું જોઈએ. અને અહીંયા શ્રી મહાપ્રભુજી જે ભૂતલમાં પ્રકટ થયા છે એ બે સ્વરૂપે પ્રકટ થયા છે. પ્રથમતયા તો મુખ્યતયા તો આચાર્યત્વેન પ્રકટ થયા છે. સન્મનુષ્યાકૃતિ રતિ કરુણ સ્તમ પ્રપદ્યે હુતાશમ ઇતિ ન્યાયેન. આવ્યું કે નહીં સમજમાં? કેમ કે વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજી સ્વયં આજ્ઞા કરે છે
કે મહાપ્રભુજી મને સન્મનુષ્યાકૃતિ અને મને આચાર્ય મનુષ્યાકૃતિ ઇત્યાદિ જે સન્મનુષ્યાકૃતિ જે છે તેવું રૂપ ધારણ કરીને પ્રકટ થયા છે. તેથી કરીને પ્રકટ જે છે શ્રી મહાપ્રભુજીમાં આચાર્ય ભાવ છે. આવ્યું કે નહીં સમજમાં? તો શિષ્યના પર્સપેક્ટિવથી, પુષ્ટિ સંપ્રદાયના પર્સપેક્ટિવથી. તેથી કરીને એક મૂળ મુદ્દો એ કહેવાનો છે કે કોઈ પણ એવા ખોટી ભાવના જો કોઈ પુષ્ટિ સંપ્રદાયમાં ચાલતી હોય કે જ્યાં એવી ભાવના નો આરોપ કરવામાં આવે અથવા તો એવી ભાવનાનો વિભાવન કરવામાં આવે મહાપ્રભુજી અથવા તો શ્રી ગુસાઈજી અથવા તો શ્રી ગોપીનાથજીની અંદર કે એ વિપરીત હોય એવી ભાવના, આચાર્ય સ્વરૂપથી વિપરીત જો ભાવના કરવામાં આવે તો એ ગ્રાહ્ય નથી. ઇટ ઇઝ નોટ પ્રમાણ સિદ્ધ, પ્રમાણ મૂળ નથી, પ્રમાણ સિદ્ધ નથી. એવી ભાવના કરી શકાય નહીં. શ્રી મહાપ્રભુજી અથવા તો કોઈ પણ આચાર્યગણ પ્રકટ ભાવ વિભાવન જે છે શ્રી મહાપ્રભુજી ઇત્યાદિ આચાર્ય વર્ગનો આચાર્યત્વેન જ કરવો જોઈએ. આવ્યું કે નહીં સમજમાં? તેથી અટમોસ્ટ ટેક કેર કરો કે જ્યારે પણ આ વ્યાખ્યાન હું કરી રહ્યો છું, અત્યારે જો વ્યાખ્યાન કરી રહ્યા છીએ આપણે જેને સમજી રહ્યા છે શ્રી ગુસાઈજીના સ્વરૂપને, શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજતા પહેલા એક પ્રી રિક્વિઝિટ સમજી જાઓ કે શ્રી ગુસાઈજીનો પણ પ્રાકટ્ય સન્મનુષ્યાકૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્ય હુતાશમ ઇતિ ન્યાયેન સન્મનુષ્યાકૃતિ અને આચાર્યત્વેન એમનો પ્રાકટ્ય છે. આવ્યું કે નહીં સમજમાં? પ્રકટ જે છે એ ભોગ્ય ભાવ છે ને પ્રકટ આચાર્ય ભાવ છે. આવ્યું કે નહીં સમજમાં? તો એ ધ્યાનમાં રાખો. સાયન કુંજાલય સ્થાસનમ ઉપવિલસત ઇત્યાદિ વચનથી કે કુંજાલયમાં સ્થિત છે તેથી કરીને પછી વળતું કંઈક બીજી જ વિભાવના કરો, લીલા અવગાહન કરો, એવો રસાભાસ નહીં કરતા. કુંજાલય છે, અહીંયા કુંજમાં વિહાર કરનારા શ્રી ગુસાઈજી છે, આવા બધા વિપરીત ભાવના ન કરો. આવ્યું કે નહીં સમજમાં? સાયન કુંજાલય સ્થાસન મિતિ ન્યાયેન એ કઈ રીતે સમજવું જોઈએ, એ શ્લોક કઈ રીતે સમજવો જોઈએ, એમનો શબ્દાર્થ શું છે, એ બધું આપણા જે કહી ગયેલા જે પૂર્વાચાર્ય જે છે તેમની ટીકા અનુસાર સમજવું જોઈએ. તે જ પ્રમાણ લેવો જોઈએ, ગ્રાહ્ય છે. અન્યથા બાપા, બાપી, પૂપા, ગોબા કોઈ પણ કહે એમાં કોઈ વિશ્વાસ ન કરવો. જો આ ટીકાના અનુસાર જો એવો ઇન્ટરપ્રિટેશન ન હોય તો એ ગ્રહણ ન કરવો. સમજમાં આવ્યું કે નહીં વાત? કેમ કે આ આપણા આ પૂર્વાચાર્યોએ કહેલો છે. એવી કોઈ બીજી વિપરીત ભાવના શ્રી ગુસાઈજીની અંદર જો કરે અથવા તો શ્રી મહાપ્રભુજી અથવા શ્રી ગોપીનાથજી ઉપર કરે તો એ બધું ગ્રાહ્ય નથી. એ મેં ક્લેરિફિકેશન મેં આ કરવા માંગી રહ્યો હતો આ શરૂ કરતા પહેલા. આવ્યું કે નહીં સમજમાં? તો સન્મનુષ્યાકૃતિ આચાર્યત્વેન પ્રકટ એમનો સ્વરૂપ છે, એ ધ્યાનમાં રાખો. હવે એ ધ્યાનમાં રાખીને આ પ્રી રિક્વિઝિટ લઈને હવે આપણે આ ટીકા આપણે કરી શકીએ છીએ. હવે એક વાત સમજો કે પુષ્ટિ સંપ્રદાયના જે મુખ્ય સેવ્ય સ્વરૂપ છે તેના માટે મહાપ્રભુજીના જે સ્ટેટમેન્ટ્સ છે જુઓ કે આપણો સ્વરૂપ સેવ્ય સ્વરૂપ શું છે આપણા સંપ્રદાયમાં. સેવ્ય સ્વરૂપના વિશે મહાપ્રભુજી કહે છે કે સૈવ પરમકાષ્ઠાપન્નઃ ક્વચિત જગદુદ્ધારાર્થમ પ્રાદુર્ભૂત અખંડમ કૃષ્ણ ઇતિ ઉચ્યતે. સૈવ પરમકાષ્ઠાપન્નઃ મૂળ શ્લોક જો મૂળ શ્લોકમાં છે સૈવ પરમકાષ્ઠાપન્નઃ કદાચિત જગદુદ્ધારાર્થમ અખંડઃ પૂર્ણ એવ પ્રાદુર્ભૂતઃ કૃષ્ણ ઇતિ ઉચ્યતે. નિબંધના શરૂઆતમાં જ છે. તો આ મુખ્ય કૃષ્ણની ડેફિનેશન છે. કૃષ્ણની મુખ્ય ડેફિનેશન છે કે સૈવ પરમકાષ્ઠાપન્નઃ કદાચિત જગદુદ્ધારાર્થમ અખંડઃ પૂર્ણ એવ પ્રાદુર્ભૂતઃ કૃષ્ણ ઇતિ ઉચ્યતે. તો આ જે સેવ્ય સ્વરૂપ છે કૃષ્ણની જે પરબ્રહ્મતા માને બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્યતે ઇત્યાદિ વચનાનુસાર પણ મહાપ્રભુજીએ માને કૃષ્ણ જે છે માત્ર બ્રહ્મ નહીં પણ કૃષ્ણ જે છે એના ત્રણ પાસાઓ તરીકે વર્ણન કરેલા છે. એક જ બ્રહ્મના, એક જ કૃષ્ણના.
અને એમાં બ્રહ્મ પાસો, પરમાત્મા પાસો અને ભગવાન પાસો. આવ્યું કે નહીં સમજમાં? તો આ ત્રણેય જે પાસા જે છે એ ત્રણેય પાસાને સમજવા માટે વેદાદિ શાસ્ત્રની જરૂર પડે, અને વેદાદિ શાસ્ત્રને સમજવા માટે આચાર્યની જરૂર પડે. તેથી કરીને શાસ્ત્ર એમ કહે છે આચાર્યામ મામ વિજાનીય ઇત્યાદિ વચન, અથવા તો આચાર્ય ચૈત્ય વપુષાન સ્વગતિમ યનક્તિ ઇત્યાદિ વચનાનુસાર. આવ્યું કે નહીં સમજમાં? એ ભગવાન પોતાની ગતિ જે છે, ભગવાન પોતાનું સ્વરૂપ જે છે એ કોના આગળ ડિસ્ક્લોઝ કરે, ઉદ્ઘાટન કરે? ત્યાં શાસ્ત્ર વચનાનુસાર એમ કહે છે કે આચાર્ય ચૈત્ય વપુષામ સ્વગતિમ યનક્તિ. હું પ્રકટ થાઉં છું, હું મારા સ્વરૂપને પ્રકટ કરું છું. કોના દ્વારા? આચાર્યના ચૈત્ય વપુ દ્વારા. કારણ કે વપુ તો જડ હોય, જેમ કે મારો વપુ તો જડ છે, પ્રકૃતિ પ્રાકૃતિક છે. જેમ હમણાં પદ્માબેન કહેતા હતા કે પ્રકૃતિનો અર્થ શું, તો ત્યાં પ્રકૃતિનો અર્થ છે કે પ્રાકૃત, માને પ્રકૃતિનો અર્થ છે કે ત્રિગુણાત્મિકા. જે ત્રિગુણાત્મક હોય તે પ્રકૃતિ. આવ્યું કે નહીં? પ્રાકૃત, સોરી, ત્રિગુણાત્મક જે હોય તે પ્રાકૃત. અને જે આ ત્રિગુણાત્મક વસ્તુનો જેનામાંથી ઉત્પન્ન થયો હોય તે પ્રકૃતિ. તો મારો દેહ જે છે ત્રિગુણાત્મક છે, જડ છે, અને પ્રકૃતિ જડ છે. હું પૂછું એક? તો એક મિનિટ મને કમ્પ્લીટ કરી લેવા દો સેન્ટેન્સ. તો દેહ જડ છે તો ચૈત્ય વપુ નથી મારો, જડ વપુ છે. આવ્યું સમજમાં? પણ આચાર્યનો વપુ અલગ હોય છે. અને કેમ અલગ હોય છે અને ક્યારે અલગ થાય છે? ત્યારે જ અલગ થાય છે કે જ્યારે એ જ આચાર્યના એ આચાર્ય જ્યારે પોતાના વપુ દ્વારા અધ્યયન, અધ્યાપન, યાજન કરતો હોય અને કરાવતો હોય અન્યને. અને એ પણ આચનોતિ શાસ્ત્રાણી, આચયન કરેલા હોય શાસ્ત્રનો, પ્રમાણ અનુસાર અધ્યયન અધ્યાપન કરતો હોય, કરાવતો હોય, યજન કરતો હોય અને યાજન કરાવતો હોય, તો એ આચાર્ય કહેવાય. તો એ આચાર્ય આપણા શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, એ શ્રી ગુસાઈજીનો જ્યારે સ્વરૂપનું વર્ણન થાય ત્યારે શ્રી ગુસાઈજીના પણ જે વપુનો વર્ણન જે છે એમાં આવશે વપુનો વર્ણન. જો માને પરિતનું વસનમ, ગૌરમ ભોજ વક્ત્રમ, આપશ્રીનો જે મુખારવિંદ જે છે તે અંભોજવત છે, કમલવત છે. વપુનો વર્ણન છે. પણ હું અહીંયા આગળ મારા વપુને લોટસ લાઈક કરી દઉં, પિંક, અથવા મારા મોઢાને પિંક કરી દઉં, પછી હું મારા જાતને એમ કહું અંભોજ વક્ત્રમ પરિતનું વસનમ, તો એવો અર્થ ના નીકળે. સમજમાં આવ્યો કે નહીં? ત્યાં આચાર્ય ચૈત્ય વપુષામ, આ આચાર્યના જે વપુનો વર્ણન જે છે, સ્વરૂપનો વર્ણન છે, તેનાથી બ્રહ્મનો બોધ કઈ રીતે થાય છે, કૃષ્ણનો બોધ કઈ રીતે થાય છે, એ સમજ આવશે તો સાયન કુંજાલય સ્થાસનમ શ્લોક સમજમાં આવશે. તો એ પ્રી રિક્વિઝિટમાં ધ્યાન રાખજો, કારણ કે ટીકાકાર કોન્સ્ટન્ટલી હેમરિંગ કરે છે આ ફેક્ટને. મારા મોઢાને નથી બોલતો, ટીકાકાર કોન્સ્ટન્ટલી હેમર કરે છે કે આ આચાર્યનો વર્ણન છે, આચાર્યનો વપુ, આચાર્યનો આત્મા, વપુ ઇત્યાદિ, કેમ કે બ્રહ્મબોધ કરવા માટે યુઝ થાય છે, તેથી કરીને ચૈત્ય છે, જડ નથી. જો આચાર્ય બ્રહ્મબોધ કરવા માટે જો ઉપયોગ ન કરતો હોય સામગ્રીને, તો એ ચૈત્ય નથી. એ વાત એકદમ 100% સાચી. તો શ્રી ગુસાઈજીનો પણ જે વપુ જે છે, કઈ રીતે શ્રી ગુસાઈજીનો વપુ ચૈત્ય વપુ છે અને કેમ ચૈત્ય વપુ છે, એ સમજવાનો પ્રયોજન સાયન કુંજાલય સ્થાસનમ ઉપવિલસત ઇત્યાદિ શ્લોક દ્વારા થવો જોઈએ. પ્રયોજન એ છે, એ ધ્યાનમાં રાખો. હવે પૂછો કોઈ પ્રશ્ન, બોલો. એ ચૈત્ય એટલે ચેતન કહી રહ્યા છો? ચૈત્ય એટલે ચેતન, કોન્શિયસ. યસ.
કોણ છે? અને અને આ પ્રકૃતિ તમે હાલ કીધું કે જળ છે, તો દેહ તો સત્વરતમ એ રીતે બનેલો છે, તો પછી એને જળ કેવી રીતે કીધું? સત્વ પંચમહાભૂતથી બનેલો છે ને આમ તો. સત્વરજતમ જે છે એ જળ છે. ના ના, પણ આપણે પ્રકૃતિ પાંચ ભૌતિક તત્વોથી બનેલું છે ને. એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. ના ના, ખોટી વાત. ખોટી વાત છે? વાત સમજો. પ્રકૃતિ પ્રધાન મૂળ પ્રકૃતિ જે છે હા. એ તો માત્ર ત્રિગુણાત્મિકા છે, પ્યોર. અચ્છા. જ્યારે પ્રકૃતિ અને પુરુષનો મેલાપ થાય હા. ત્યારે કેમ કે પુરુષનો ચિદંશ અને હા. પ્રકૃતિનો જડાંશ હા. બંનેનો ફ્યુઝન થાય છે અને હા. મહત્તત્વ ઉત્પન્ન થાય છે. રાઈટ. એ મહત્તત્વમાંથી આ બધું ઉત્પન્ન થાય છે, પૃથ્વી, જલ, તેજ, આકાશ ઇત્યાદિ. ઓકે. એ મહત્તત્વનો પ્રોડક્ટ હોઈને એને શુદ્ધ પ્રકૃતિ ન કહી શકાય. એ તો પ્રોડક્ટ છે, ફ્યુઝનનો પ્રોડક્ટ છે. અચ્છા. અને એ આ અહીંયા પ્રકૃતિ તમે કહી રહ્યા છો એટલે એ જળ. હા, અહીંયા જે હું મૂળ પ્રકૃતિને કહ્યું, પ્રધાન, જેને આપણે કોટ એન્ડ કોટ ભાષ્યમાં આપણે પ્રધાન તરીકે યુઝ કરતા હતા. હા, કરતા હતા. રાઈટ. ઓકે. પ્રધાન તરીકે આપણે ભાષ્યમાં લેતા હતા ને. હા 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 હા. પ્રધાન, એને પ્રધાન કહેવાય. હમ. પ્રધાન પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ અથવા સૂક્ષ્મ પ્રકૃતિ, સૂક્ષ્મ પ્રકૃતિ. અચ્છા. તો ચૈત્ય વપુ અને જળ વપુ, આપણે બધા જળ વપુધારીઓ છે. સમજમાં આવી કે નહીં? આપણામાં પ્રાકૃતિક ગુણો દ્વારા નિર્માણ થયેલો દેહ છે. પણ એ જ્યારે બ્રહ્મબોધન કરવામાં યુઝ થાય ને, ત્યારે પ્રાકૃત નથી રહી જતો. ત્યાં બ્રહ્મના આવેશો થવાના કારણે તે ચૈત્ય બનતો હોય છે. અચ્છા. ઇઝ ઇટ ક્લિયર? હા. અને તેથી કરીને આચાર્યનો વપુ જે છે તે ચૈત્ય વપુ ગણાય છે. ચાલુ ખાતાના આપણા જેવો વપુ નથી ગણાતો. તે શાસ્ત્રમાં કહે છે આચાર્ય ચૈત્ય વપુષામ સ્વગતિમ વ્યનક્તિ. તો એ આચાર્યના લક્ષણો જો હોય તો ચૈત્ય વપુ થાય. પાછો લક્ષણ ના કહેવાથી, પાછળ સરનેમ આચાર્ય લગાવવાથી કઈ ચૈત્ય વપુ નથી થઈ જતા. સમજમાં? અથવા તો કોઈક સરનેમ લગાવવાથી કોઈ ચૈત્ય વપુ નથી થઈ જતા. એ ધ્યાનમાં રાખો. તો શ્રી ગુસાઈજીનો પણ ચૈત્ય વપુ છે. અને શ્રી ગુસાઈજીના ચૈત્ય વપુનો અનુમાન કઈ રીતે થાય? આપશ્રીના સ્વરૂપને સમજીને. અને એ સ્વરૂપ કઈ રીતે સમજાય? આ શ્લોકથી એ સ્વરૂપ સમજો તો એ ચૈત્ય વપુ કેવી રીતે છે સમજાશે. સમજમાં આવ્યું? આ ટેન્શનથી આગળ વધો તો ટીકા સમજાશે, નહીં તો મિસઇન્ટરપ્રિટ કરવાના પ્રોબ્લેમ્સ આવશે. મિસઇન્ટરપ્રિટ એ રીતે કે અહીંયા શબ્દ છે કુંજાલય, તો કોઈ પૂપા પાપી અથવા ભાઈ બેન, પૂપા પાપી ભાઈ બેન ગોબા, કોઈ પણ અહીં કુંજાલય છે શબ્દ, તો એવું કહી શકે કે શ્રી ગુસાઈજી તો કુંજાલયમાં નિકુંજમાં બસ લીલા કરે છે. અરે ભાઈ, ધેટ્સ નોટ ધ અર્થ. એ અર્થ નથી અહીંયા. સમજમાં આવ્યો? કોઈ કેમ કહે કે શ્રી ગુસાઈજી તો મને કુંજ નિકુંજમાં લીલા કરવાનો અહીંયા સ્વરૂપનું વર્ણન. ધેટ્સ રોંગ. ટીકામાં શું લખ્યું છે એ પ્રમાણે જવું જોઈએ. આવ્યું સમજમાં? પણ એટલે પછી આપણે ભાવની દ્રષ્ટિએ તો બીજું બી સ્વરૂપ બતાવે છે ને. કયો સ્વરૂપ? એટલે આઈ ડોન્ટ નો કેવી રીતે કહેવું મારે, પણ એટલે તમે કુંજની વાત કરી તો એમાં સ્વરૂપ બે બતાવ્યા છે, મુખ્ય સ્વામીજી અને ચંદ્રાવલીજી, એવી રીતે બી બતાવે છે ને એમનું સ્વરૂપ. એટલે એ ન લેવું એવું તમારું કેવું છે? એમાં શું છે કે ભાવ એક અલગ પક્ષ છે, હા. પણ આ પ્રમાણ જે છે એ તો શું છે કે પોતાનો હૃદય છે. સમજમાં? એ તો ભાવ તો હૃદય પર, મનુષ્ય પર ભિન્ન ભિન્ન થઈ શકે છે. ભિન્ન થાય. એમાં હું કઈ કમેન્ટ નથી કરવા માંગતો કે હવે આ ભાવ સાચો કે ભાવ ખોટો. એ આપણું ડિસ્કશન નથી. ડિસ્કશન એ છે કે આ ટીકા અનુસાર
શ્રી ગુસાઈજીના આચાર્યત્વનું વર્ણન કેવી રીતે કર્યો છે, શ્રી ગુસાઈજીનો ચૈત્ય વપુ કઈ રીતે અહીંયા પ્રકટ થાય છે, શ્રી ગુસાઈ અહીંયા જે કોઈ પણ પ્રાકૃતિક લાગતા ધર્મોનું વર્ણન, કોઈકને એવી શંકા થાય કે અહીંયા તો શ્રી ગુસાઈજીનું શું છે, જુઓ રાજદ યજ્ઞોપવિત ધારણ કરતા મનુષ્યવત છે, તો કોઈ ખાતાના હશે, કોઈ બ્રાહ્મણ ચાલુ ખાતાના પરિતનું વસનમ છે. હા, તે તો પરિતનું વસનમ તો હું રોજ સેવામાં પરિતનમ વસનમ પહેરું છું, ઉપર વર્ણનો વસન પહેરું છું, કારણે કઈ હું ગુસાઈજી થી એવું નહીં ને. આવ્યું સમજમાં? ભોજ વક્ત્રમ, ગોરા લોકો તો ઘણા બધા હોય છે બ્રાહ્મણ, તેમાંથી શ્રી ગુસાઈજીનું શું નવીન છે એમાં, શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં? વાત એ છે કે અહીંયા પ્રાકૃત ધર્મોને નથી સમજવામાં સાર, અહીંયા ચૈત્ય વપુને સમજાવવાનો સાર છે અને સમજવાનો સાર છે. એ રીતે છે એ ટીકાના અનુસારથી સમજવું પડે. આ સમજમાં આવ્યું? તો એ ધ્યાન રાખો. ઓકે, તો ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ. આવ્યું ને સમજમાં? ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિન ક્રિયા સાપી સ્યાત યદિન હરિમાર્ગે પરિચયઃ યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર્નેતિ નિખિલૈઃ ગુણેરન્ય કો વા વિલસતિ વિના વલ્લભ વરમ. આવ્યું? સુરત કૃષ્ણ પ્રેમામૃતમાં ટીકા જોઈતી આપણે આની. ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ. આવ્યું? તો એ અહીંયા એવા ગુણો અહીંયા શ્રી ગુસાઈજીમાં ફાઇન્ડ કરો. જેમ શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી વિશે કહ્યું હતું ને કે ક્વચિત પાંડિત્યમ ચેત નિગમ ગતિ સાપી યદિના ક્રિયા સાપી સ્યાત યદિના હરિમાર્ગે પરિચયઃ યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર્નેતિ નિખિલૈઃ ગુણેરન્યઃ કો વા વિલસતિ વિના વલ્લભ વરમ ઇત્યાદિ વચનાનુસાર અહીંયા પણ એને એની કન્સિસ્ટન્સી ડેવલપ કરવાનો ટ્રાય કરો. સમજમાં આવી? હવે આગળ જુઓ. હવે આપણે મૂળ મંગલાચરણ લઈ લઈએ. ફર્સ્ટ શ્રી મથુરાનાથજી કહે છે, નત્વા શ્રી વલ્લભાચાર્યાન પ્રભુન શ્રી વિઠ્ઠલેશ્વરાન સપ્તાત્મજ યુતાન શ્રીમદ દામોદર મહાશયાન ઇત્યાદિ. શ્રી માને નમન કરવાનો પ્રથમ ધર્મ હોય છે શરૂઆત કરતા પહેલા, તો અહીંયા નમનનો અહીંયા ધર્મ કરે છે. અહીંયા નમન કરવાનો, અહીંયા નમનની ક્રિયા છે અને નમન કરવાનો હવે હેતુ પણ આગળ કરશે. તો નમન જે છે શ્રી મહાપ્રભુજીથી લઈને એમના પોતાના જે વંશમાં જે પૂર્વાચાર્યો થઈ ગયા તેમનું વર્ણન છે અહીંયા. તેમાં આપણે બહુ વધારે નહીં જઈએ. આગળ કહે છે, શ્રી વિઠ્ઠલ ધનાન શ્રીમદ વલ્લભામ સપ્ત સુતાન શ્રીમદ ગિરિધરમ શ્રીમદ વિઠ્ઠલેશમ તદાત્મજમ. અહીંયા સુધી ના, આજુ આગળ છે દ્વારકેશમ ગિરિધરમ નમસ્કૃત્ય પુનઃ પુનઃ. અહીંયા સુધી નમન છે. આગળ છે સાયન કુંજાલયસ્થ ઇતિ શ્લોકસ્ય. સાયન કુંજાલયસ્થ ઇતિ શ્લોકસ્ય તુ વિચારણમ. આ મથુરાનાથજી કહે છે. મથુરાનાથજી ટીકા કરતા પહેલા મંગલાચરણમાં કહે છે કે હું આ શ્રી રઘુનાથજી કૃત જે આ સાયન કુંજાલય જે શ્લોક છે તેના પર વિચાર કરવા જઈ રહ્યો છું. અહીંયા શ્લોક પર વિચાર કરવા જઈ રહ્યો છું. કૃપાબલમ ઉપાશ્રિત્ય ક્રિયતે નાન્યથા મયા. અને વિચાર કરવામાં મારી તો કોઈ અધિકાર જ નથી. મારો તો વિચાર કરવામાં કોઈ અધિકાર જ નથી. હું અધિકારી જ નથી કે એની પર હું સ્વતંત્રતયા વિચાર કરી શકું. મારો એટલે કે શ્રી મથુરાનાથજીના પર્સપેક્ટિવથી હું બોલી રહ્યો છું. જે અહીંયા મથુરાનાથજી પોતાનો ભાવ જે વ્યક્ત કરે છે અહીંયા, તે હું કહી રહ્યો છું. શ્રી મથુરાનાથજી કહે છે કે હું ટીકા કરવામાં સમર્થ જ નથી સ્વતંત્રતયા. અથવા તો આ શ્લોક ઉપર વિચાર કરવા, શ્રી ગુસાઈજીના જે સ્વરૂપ ઉપર વિચાર કરવાને લખવાનો તો મારો કોઈ અધિકાર જ નથી, લાયકાત નથી. આવ્યું કે નહીં સમજવા? અને વિચાર કરવાનો પણ હું લાયક નથી. આ તો માત્ર કૃપાબલના કારણે જ હું લખી શક્યો કે કરી શક્યો, એમ કહે છે શ્રી મથુરાનાથજીની દૈન્યતા અહીંયા. કૃપાબલમ ઉપાશ્રિત્ય ક્રિયતે નાન્યથા મયા. મારા દ્વારા નહીં, સ્વતંત્રતયા નહીં, પણ એ તો માત્ર આ સર્વની કૃપાબલના કારણે જ હું અહીંયા વિચાર કરી શક્યો છું. અહીંયા અતઃ વિચારે સહાયમ કુર્વંતુ વિમલાશયાઃ ન સ્વાધ્યાય બલમ ન યાગજ બલમ નો વા તપસ્યા બલમ ન વૈરાગ્ય બલમ ન યોગજ બલમ
નાપ્યુક્ત ભક્તિર્બલમ નૈવ જ્ઞાનબલમ ન ચ અન્યદપી યત કિંચિત બલમ મેસ્તિ કિમ અદ્યશ્વોપી યદા તદા તવ કૃપા કૂતેક્ષણમ મે બલમ. આવ્યું સમજમાં? એટલે શું કહે છે? મુખ્ય મુદ્દો એ છે અહીંયા કે નમન બાદ કેમ કે જો એક વાત સમજો, એક ડિસિપ્લિન છે આચાર્યની. કિમાસનમ તે ગરુડાસનાય કિમ ભૂષણમ તે કૌસ્તુભ ભૂષણાય લક્ષ્મી કલત્ર કિમસ્તિ દેયમ વાગીશમ કિમ તે વચનીયમ અસ્તિ ઇત્યાદિ મહાપ્રભુજીની પણ ત્યાં દૈન્યતા પ્રકટ થાય છે નિબંધ શરૂ કરતા પહેલા. આવ્યું કે નહીં સમજમાં? જ્યારે પણ કોઈ સ્તુતિ ગ્રંથ અથવા કોઈ ભગવદ સ્તુતિ અથવા આચાર્ય સ્તુતિ ગ્રંથ શરૂઆત કરતા પહેલા ભગવદ નમન, આચાર્ય નમન, અને એ નમન પછી જે સ્તુતિ ઉપર જે ટીકા લખાઈ રહી છે તે સ્વતંત્ર રીતે નથી લખાઈ રહી, પણ આચાર્ય અને ભગવત કૃપા બલના કારણે લખાઈ રહી છે. એ ડિસિપ્લિન હંમેશા રાખવી જોઈએ. મહાપ્રભુજી પણ રાખી છે સર્વ બધા જ ગ્રંથોમાં. આવ્યું ને સમજ? કિમાસનમ તે ગરુડાસે ઇતિ શ્લોકમાં પણ છે. તો અહીંયા એમ કહે છે શ્રી મથુરાનાથજી કે આ વિચાર કરવામાં જે મારો અધિકાર જે છે તો છે નહીં સ્વતંત્રતા, અને એમાં મારો કોઈ પણ બલ કામ નથી આવવાનો. સ્વતંત્રતા કયો બલ? તો કહે છે ન સ્વાધ્યાય બલ નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન ઇત્યાદિ વચનથી પેરાફ્રેઝિંગ થાય છે. જોયું ને સમજમાં? આવ્યું સમજમાં? તો એ કહે છે કે મને સ્વાધ્યાય બલથી નહીં વિચાર થાય શ્રી ગુસાઈજીના સ્વરૂપનો, કે જેટલું પણ હું સ્વાધ્યાય કરી લઉં અને પછી હું ધારી લઉં કે હવે સ્વાધ્યાય કર્યો, ભણ્યો, હવે ચાલો હવે શ્રી ગુસાઈજીના સ્વરૂપ પર હવે વિચાર કરો, તો સ્વાધ્યાય બલથી નહીં થાય. યાગજ બલમ, યજ્ઞ કરો, જેટલા પણ યજ્ઞ કરો એનો ફલ પ્રાપ્ત શ્રી ગુસાઈ, એનો ફલ પ્રાપ્તિ રૂપે શ્રી ગુસાઈજીના સ્વરૂપનો જ્ઞાન નહીં થાય. હજુ પણ યજ્ઞના કારણે શ્રી ગુસાઈજીના સ્વરૂપનો ફલ પ્રાપ્ત નહીં થાય. નોવા તપસ્યા બલમ, તપસ્યાથી પણ એ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરવાની શક્તિ મારામાં નહીં આવે. ન વૈરાગ્ય બલમ ન યોગજ બલમ, યોગજ એટલે યોગ દ્વારા જે અણિમા લઘિમા ઇત્યાદિ જે છે તે યોગજ બલ, યોગજ સિદ્ધિ, એ બધી અષ્ટસિદ્ધિઓ જે છે એ પણ જો પ્રાપ્ત થઈ જાય તો પણ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરવાનો અધિકાર મળતો નથી. નાભિયુક્તમ ભક્તિર બલમ, ભક્તિ બલ પણ અહીંયા કામ કરતી નથી. કેવલ એક જ વસ્તુ કામ કરે છે. નૈવ જ્ઞાન બલમ નનુ ન ચ અન્યદપી યત કિંચિત બલમ મેસ્તિ કિમ અદ્યશ્વોપી યદા તદા તવ કૃપા કૂતેક્ષણમ. અંડરલાઈન કૃપા કૂતેક્ષણમ. આવી સમજમાં? કૃપા કૂતેક્ષણમ એ તો આપની કૃપા રૂપ ઈક્ષણ છે, કે આપની કૃપા રૂપ ઈચ્છા છે. તેથી કરીને શ્રી ગુસાઈજીના સ્વરૂપનું અહીંયા હું વર્ણન કરવામાં સમર્થ બન્યો છું. એટલે શ્રી ગુસાઈજીની ઈચ્છા છે. ઇઝ ઇટ ક્લિયર? શ્રી ગુસાઈજીના કૃપાના ઈક્ષણના કારણે અહીંયા હું આ ટીકા કરી શક્યો છું. ક્લિયર? આગળ જઈએ. કોઈ છે પ્રશ્ન અહીંયા? નહીં? ઓકે. અથ શ્રીમદ રઘુનાથ ચરણાः સ્વપિતૃચરણાન ધ્યાયંતઃ તत् સ્વરૂપમ વર્ણયંતી. હવે શ્રી રઘુનાથજી કૃત જે આ જે પોતાના પિતૃચરણની જે સ્તુતિ કરી છે એટલે શ્રી સાંઈજીની, એમના સ્વરૂપનું અહીંયા વર્ણન હવે શ્રી મથુરાનાથજી શરૂ કરે છે. મૂળ શ્લોક છે પછી તો મૂળ શ્લોકના ઉપર હવે ટીકા. સાયમિતિ પ્રથમ જે છો એક વાત ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી દઉં પછી તમને સમજાવું. સાયમ કુંજાલય સ્થાસનમ ઉપવિલસત. શ્રી ગુસાઈજીના સંધ્યા વંદન નો જે પોઝ જે છે એ પોઝ નો વર્ણન કરનાર આ વર્ડ્સ છે. સાયન કુંજાલયસ્થ આસનમ ઉપવિલસત. સંધિ વિચ્છેદ કરીને સમજાવી રહ્યો છું. સાયમ ઇતિ સંધ્યા, ત્રિકાલ સંધ્યા.
સાયન શબ્દનો મતલબ સાંજ નહીં એકલો. ક્લિયર? સાયનનો મતલબ પ્રાતઃ સંધ્યા, મધ્ય સંધ્યા અને પછી સાયન સંધ્યા. એમ ત્રિકાલ સંધ્યામાં જે ટાઈમ હોય છે એ ટાઈમનો વર્ણન લેવો અહીંયા. સાયન તો ઉપલક્ષણ વિધેયા છે. ક્લિયર? અહીંયા બહુ સમજાવવાની જરૂર નથી ને. ઉપલક્ષણ વિધિ, હા, ઉપલક્ષણ વિધેયા સાયન છે, પણ સાયનનો મતલબ ઉપલક્ષણ વિધેયા ત્રણેય ત્રિકાલ સમજી લેવો. તો કુંજાલયસ્થ, કુંજાલયની અંદર જે આસન જે છે તેમનો, તે એ આસન પર બિરાજનાર શ્રી ગુસાઈજી છે. આસનસ્થ, સોરી, કુંજાલય સ્થાસનમ આસનમ ઉપવિલસત. આવે સમજમાં? એવી રીતે શ્રી ગુસાઈજીનો અહીંયા પ્રથમ જે પંક્તિ છે તેનો અર્થ છે સ્વર્ણપાત્રમ સુધૌત્રમ. શ્રી ગુસાઈજીના સંધ્યાવંદનના જે સામગ્રી જે છે, આસનની આજુબાજુ જે સંધ્યાવંદનની ઇત્યાદિ જે સામગ્રી જે છે, સ્વર્ણપાત્ર ઇત્યાદિ, અને એમને સ્વતઃ જે મને સ્વ વપુમાં ધારણ કરેલા જે વસ્ત્ર જે છે તેનો અહીંયા સુધૌત્ર જે છે, અને રાજદ યજ્ઞોપવિતમ ઇત્યાદિ વચનથી એમના સ્વરૂપનું વર્ણન થાય છે. સમજમાં આવ્યું? આ બે પંક્તિઓ સમજાય ને પછી હું બીજી બે પંક્તિ જ્યારે ટીકા આવશે ત્યારે સમજાવું છું. હવે ટીકા જુઓ. સાયમિતિ પ્રાતરિતિ વા પાઠઃ, એટલે ઉપલક્ષણ વિધેયા. સાયન શબ્દ તો સાયન છે, ઉપલક્ષણ વિધેયા માને પ્રાતઃ, સાયમ ઇત્યાદિ ત્રિકાલ સંધ્યામાં જે સમય જે છે તે સમજી લેવો. એટલે એકલા સાયન જ નહીં, સમજ? સવારે પણ અને મધ્ય દિનમાં પણ અને સંધ્યાકાલ, સાયન સંધ્યાકાલ. સમજમાં આવ્યું? તેમ ત્રિકાલમાં સમજી લેવું આને. એટલે અહીંયા કહે છે સાયમિતિ પ્રાતરિતિ પાઠ, કાલે ઇતિ શેષઃ. હા, તો કાલ, સાયન કાલ, ઉહ કરી લો અંદર. સમજમાં આવ્યું ને? અધ્યાહાર કરી લો, ઉહ નહીં અધ્યાહાર. સાયમ ઇતિ સાયમ કાલઃ, કાલે ઇતિ શેષઃ. સમજમાં આવ્યું? સાયમ કાલઃ એમ સમજી લો, અધ્યાહાર કરી લો. તો સાયમ ઇતિ પ્રાતરિતિ વા પાઠ કાલે ઇતિ શેષઃ, કાલે ઇતિ શેષઃ. હવે કહે છે ઉભય સામયિક કર્મણામ અત્યાવશ્યકત્વમ અવ્યયત્વા દ્યોતિતમ ઇતિ પુષ્ટિ માર્ગીય મર્યાદા. હવે જો એક વાત સમજો, મથુરાનાથજી અહીંયા ઉભય કાલ કહ્યો છે, ઉભય સામયિક એટલે બે કાલમાં, સવાર અને સાંજ. સવાર સંધ્યા, સાંજ સંધ્યા, અથવા સવારનો કર્મ, સાંજનો કર્મ, ઉભય કાલ. આવ્યું? બ્રાહ્મણનો તો આ નિયમ છે ને, ધર્મ છે. તો આગળ જઈને મથુરાનાથજી કહે છે કે ત્રિકાલ સંધ્યા છે, તેથી કરીને 3 સમયનો વર્ણન થવો જોઈએ. તેથી કરીને અહીંયા હું એમ માનું છું કે મથુરાનાથજીનો આવો અભિપ્રાય હશે કદાચ, કે અહીંયા ઉભયની જગ્યાએ ત્રિકાલ એમ ગણતા હશે. તો મારો ઇન્ટરપ્રિટેશન આ છે. કારણ કે આગળ જઈને પાછા એમાં જ એ પણ કહેશે કે ત્રિકાલ સંધ્યા છે, તેથી કરીને ત્રણેય સમયનો અહીંયા વર્ણન છે. માત્ર બે વર્ણનો, બે કાલનો વર્ણન નથી અહીંયા. જો કે અહીંયા એમણે એમ કહ્યું છે કે ઉભય છે, છતાંય મારી સમજમાં એમ આવે છે કે ત્રિકાલ છે. ક્લિયર? કોઈ પ્રશ્ન છે? ના. અત્યાવશ્યકત્વમ અવ્યયત્વાદ દ્યોતિતમ. જો બ્રાહ્મણના ધર્મોમાં ત્રિકાલ સંધ્યા અત્યાવશ્યક છે, એ ન કરે 3 વખત 3 દિવસ કન્ટિન્યુઅસલી કન્ઝિક્યુટિવલી 3 દિવસ જો ત્રિકાલ સંધ્યા ન કરે તો બ્રાહ્મણત્વ જે છે તેનો નષ્ટ થઈ જાય. આવી સમજમાં? તો બ્રાહ્મણના કર્મોમાં આ એક કર્મ છે.
અને એ કર્મ એટલો બધો અત્યાવશ્યક છે આચાર્યના કારણે. હવે જો અહીંયા આચાર્યના વર્ણન છે અહીંયા, તેથી કરીને આચાર્યનું બ્રાહ્મણત્વ જે છે તે પણ અહીંયા સિદ્ધ થઈ રહ્યું છે શ્રી ગુસાઈજીનું. શ્રી ગુસાઈજી એટલા કમિટેડ છે વૈદિક કર્મને, જેમ શ્રી મહાપ્રભુજી કમિટેડ છે અને શ્રી ગોપીનાથજી કમિટેડ છે, તેવી રીતે શ્રી ગુસાઈજી કમિટેડ છે. ખોટા ખોટા અર્થ નહીં કરવા કે શ્રી ગુસાઈજી જે છે આમ છે ને એમને તો જરૂર જ નથી કર્મ કરવાની, ને તો સાક્ષાત પુરુષોત્તમ છે, એમને શું કર્મ કરવાની જરૂર. એબ્સોલ્યુટલી બંડલ વાત. સમજમાં આવ્યું? શ્રી ગુસાઈજી અહીંયા સ્વયં મથુરાનાથજી કહે છે કે શ્રી ગુસાઈજી જે છે એમના આચાર્ય ધર્મો જે છે અને બ્રાહ્મણ ધર્મ છે તે અત્યાવશ્યક છે. અત્યાવશ્યકત્વમ અવ્યયત્વાન, એનો તો વ્યય ન થાય, આ ધર્મનો વ્યય ન થાય, આ તો કરવો જ પડે. દ્યોતિતમ ઇતિ પુષ્ટિ માર્ગીય મર્યાદાયાઃ શ્રુતિ સિદ્ધત્વમ જ્ઞાપિતમ. આનાથી સિદ્ધ શું થાય છે? આ સાયમ શબ્દ, સાયંકાલ શબ્દથી સિદ્ધ શું થાય છે શ્રી ગુસાઈજીના સ્વરૂપ વિશે? ચાલુ ખાતામાં આપણા લોકોને શું ખબર પડે? શ્રી ગુસાઈજી સંધ્યા કરે છે તો કરે છે, એમાં શું છે? બ્રાહ્મણ છે તો કરે સંધ્યા. આ ચાલુ ખાતાનો અર્થ છે. સમજમાં આવ્યું કે નહીં? પણ મુખ્ય અર્થ જે છે એ મથુરાનાથજી કહે છે કે આ તો ઉપલક્ષણ માત્ર છે. મુખ્ય કહેવાનો તાત્પર્ય અર્થ એ છે કે પુષ્ટિ માર્ગમાં કેમ કે બધું પુષ્ટિના કારણે જ બધું થાય છે, ભગવાનના અનુગ્રહના કારણે જ બધું થાય છે. તેથી કરીને દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો, તેમ પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી હવે વૈદિક કર્મને શા માટે કરવું, વૈદિક જ્ઞાનને શા માટે લેવું? હવે આપણે પુષ્ટિ માર્ગીય થઈ ગયા. દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો, જે કરવું હોય તે કરો, એમ ન સમજવું જોઈએ. અને એનો બોધ શ્રી ગુસાઈજી, શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજીના આવા સ્વરૂપના વર્ણનથી કરાવે છે કે શ્રી ગુસાઈજી શ્રુતિ સિદ્ધ જે કર્મ છે, શ્રુતિ સિદ્ધ જે ભગવત સેવા છે, ભગવત સેવાનો શુદ્ધ પ્રકાર શ્રુતિ સિદ્ધ જે છે, શ્રુતિ સિદ્ધ જે ભક્તિનો પ્રકાર છે, શ્રુતિ સિદ્ધ જે બ્રાહ્મણના જે ધર્મો છે, શ્રુતિ સિદ્ધ જે વિધિ નિષેધ છે, એ બધા શ્રી ગુસાઈજી એનો પાલન કરે છે એઝ એ પુષ્ટિ માર્ગીય મર્યાદા. સમજમાં આવ્યું ને? પુષ્ટિ માર્ગમાં પણ પુષ્ટિ માર્ગીય મર્યાદાનું અનુસરણ કરવું જ જોઈએ. અને કઈ મર્યાદા? કેમ કે આચાર્ય છે અને આચાર્યની મર્યાદા શ્રી ગુસાઈજી પણ પાલન કરે છે. અને શ્રી ગુસાઈજી એટલે સાયંકાલે ઇતિ શબ્દે ઉપલક્ષણ વિધયા, ઉપલક્ષણ વિધિથી એ સમજમાં આવે છે કે પુષ્ટિ માર્ગીય મર્યાદાનો અનુસરણ શ્રી ગુસાઈજી કરે છે. જે રીતે એક વાત સમજો, મહાપ્રભુજીનો અંગીકૃતૌ સમર્યાદઃ આવ્યું સમજમાં? અંગીકૃતિ કેવી છે મહાપ્રભુજીની, જીવોની? મહાપ્રભુજી દ્વારા જે જીવની અંગીકૃતિ થાય છે પુષ્ટિ માર્ગમાં, તે અમર્યાદિત અંગીકૃતિ નથી, સમર્યાદ છે. મહાપ્રભુજી કહેતા કે તારાથી સેવા નહીં થાય તો તને બ્રહ્મ સંબંધ નથી આપતો. મર્યાદા. મુનમુન ચેલા એ અપ્રોચ નહોતો કે આવ ચેલા મુંડું, નોટ ધેટ અપ્રોચ. તો પુષ્ટિ માર્ગીય મર્યાદાયા શ્રુતિ સિદ્ધત્વમ જ્ઞાપિતમ. પુષ્ટિ માર્ગના જે કાંઈ પણ પ્રમાણ, પુષ્ટિ માર્ગનો પ્રમેય, સાધન અને ફલ, આ પુષ્ટિ માર્ગના જે ચારેય પાસા જે છે શ્રુતિ સિદ્ધ છે એનો બોધ કરાવે છે આ શબ્દ દ્વારા, સાયંકાલ શબ્દ દ્વારા. એ અહીંયા દ્યોતિત થાય છે, ગર્ભિત અર્થ છે. હવે કઈ રીતે સમજમાં આવે? એમણે શું એવું કર્યું કે શ્રુતિ સિદ્ધ થાય? એક્ઝામ્પલ તો આપો. આવ્યું સમજમાં? તો એક્ઝામ્પલ હવે આપે છે મથુરાનાથજી. વિદ્વન મંડન ભાષ્યયો નિરૂપિતાની સાધનાની ફલરૂપાણી તસ્માદ અસ્માભિરેવ ઉક્તમ ઇત્યારભ્ય ગોપીશ સંસેવિનામ ઇત્યંતમ. શ્રી ગુસાઈજીએ વિદ્વન મંડન અને
શ્રી મહાપ્રભુજીના જે અણુભાષ્યનો જે એક્સટેન્શન, કારણ કે મહાપ્રભુજીનો ભાષ્ય જે છે એમણે કમ્પ્લીટ કર્યો ગુસાઈજીએ, તો વિદ્વન મંડન અને અણુભાષ્યમાં તેમણે આ સર્વ કાંઈ શ્રુતિસિદ્ધ જે જે શ્રુતિસિદ્ધ જે પ્રમાણ પ્રમેય સાધન ફલ ઇત્યાદિ જે શ્રુતિસિદ્ધ છે એ સર્વ સિદ્ધાંતોનો ફરીથી પુનઃસ્થાપન કર્યો વિદ્વન મંડનમાં. અને વિદ્વન મંડનની એ અહીંયા માયાવાદ ઇત્યાદિ જે ખંડન જે છે જે આપણે પહેલા જોઈ ચૂક્યા હતા, ઇત્યાદિ દ્વારા જે શ્રુતિસિદ્ધ જે સાધન પ્રમાણ પ્રમેય સાધન ફલ છે એ અહીંયા શ્રી ગુસાઈજીએ કરીને બતાવ્યા શ્રુતિસિદ્ધ છે. તેથી કરીને પુષ્ટિમાર્ગ અવૈદિક નથી, પુષ્ટિમાર્ગ શ્રુતિસિદ્ધ છે, એ દેટ્સ ધ તાત્પર્ય. અને શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુ, શ્રી ગોપીનાથજી ગુસાઈજી ઇત્યાદિ અને સર્વ આચાર્ય જે છે તે સર્વ જે છે તે શ્રુતિસિદ્ધ જ ધર્મનો પાલન કરતા હતા, અહીંયા કહેવાનો આશય છે. તસ્માદ અસ્માભિરેવ ઉક્તમ, જો શ્રી ગુસાઈજી વિદ્વન મંડનમાં પણ કહે છે, વિદ્વન મંડનમાં કહે છે તસ્માદ અસ્માભિરેવ ઉક્ત પદ્ધત્ય શ્રુતિ સિદ્ધ્યા, જો અંડરલાઈન ધ વર્ડ શ્રુતિ સિદ્ધ્યા. આખા વિદ્વન મંડન કહીને પછી છેલ્લે અંતમાં ગ્રંથ સમાપ્તિમાં શ્રી ગુસાઈજી આ કહે છે. અને શ્રી ગુસાઈજી કહે છે કે આ સર્વ કાંઈ જે વાદ અને અન્ય વાદોનું નિરસન અને બ્રહ્મવાદનો સ્થાપન જે મેં આ વિદ્વન મંડન ગ્રંથમાં કર્યો એ સર્વ કાંઈ શ્રુતિ સિદ્ધ છે. શ્રુતિ સિદ્ધ પદ્ધતિથી અહીંયા મેં વર્ણન કર્યો. અને શ્રુતિ સિદ્ધ પદ્ધતિથી બ્રહ્મ સ્વરૂપ જેવો બ્રહ્મ પ્રતિપાદિત થાય છે શ્રુતિ સિદ્ધથી, શ્રુતિ દ્વારા એવો શુદ્ધ બ્રહ્મનો સ્વરૂપ જે છે અહીંયા મેં વર્ણન કર્યો. અને એવા બ્રહ્મની પ્રાપ્તિ અને એવા બ્રહ્મનો ભજન જે છે એ સર્વને કરવો જોઈએ. અહીંયા કહે છે જ્ઞાત્વા બ્રહ્મ સ્વરૂપમ તત્ પ્રાપ્ત્यै તદ ભજતા અખિલાહ યેષામ લૌકિકમેવ માનમ અધિકમ વેદાદિતો અલૌકિકાત તત્ પાદાનુગત તદ અર્થમ ઇતિ ચ પ્રચ્છન્ન બૌદ્ધાસ્તુતે યેષામ તદ વિપરીતતૈવ વિદુષામ કેષાંચિદ અંતર્ગતા તેષામેવ મુદેસ્તુ મત્કૃતિર્યમ ગોપીશ સંસેવિના. આ જે છે તે શ્લોક છે શ્રી ગુસાઈજી દ્વારા કૃત વિદ્વન મંડનના એન્ડમાં. ત્યાં શ્રી ગુસાઈજીએ માને માયાવાદ ઇત્યાદિ જે છે તેનો નિરસન કરીને અને પછી એમણે આ કહ્યું કે માયાવાદના કારણે જે લોકો ભગવાનના ભજનથી જે વિક્ષેપ, જે માયાવાદ જે વિક્ષેપ પેદા કરતો હતો ભગવત ભજનમાં, કેમ કે માયાવાદ એમ કહે છે કે જગત મિથ્યા અને જગત મિથ્યા અને બ્રહ્મમાં માને ગુણોનો આરોપ જ માત્ર છે, માને ખરેખર બ્રહ્મમાં કોઈ ગુણ નથી અથવા ખરેખર બ્રહ્મનો કોઈ જ આકાર નથી ઇત્યાદિ વચનના કારણે માને જે ભક્ત જે છે, અને ઉપરથી પાછું એ કે મૂળ અદ્વૈત જ છે, અદ્વૈત છે જ નહીં. તો જો દ્વૈત જ ના હોય તો ભક્ત અને ભગવાન રૂપ દ્વૈત પણ કઈ રીતે ઘટી શકે? જો ભક્ત અને ભગવાન રૂપ દ્વૈત ઘટી ન શકે તો ભક્તિ કેવી રીતે ઘટી શકે? અને ભક્તિ જ ન ઘટી શકે તો કોઈ ઓપ્શન જ નથી લેફ્ટ ભક્તિ માટે. માયાવાદમાં કોઈ બીજો ઓપ્શન જ નથી, કારણ કે જે જગતમાં તમે ભક્તિ કરશો એ જગત સ્વયં એવ મિથ્યા છે. તો ભગવત સામગ્રી, ભગવત મૂર્તિ, ભગવાન વિગ્રહ બધું જ મિથ્યા છે. તો પોતે મિથ્યા, ભગવાનની મૂર્તિ મિથ્યા, ભગવાનનો વિગ્રહ મિથ્યા, ભગવાનના સેવામાં જે સામગ્રી એ મિથ્યા, ભગવાનનો જે ભગવાન પ્રત્યે જે ભક્તિભાવ છે એ મિથ્યા, કશું જ બાકી નથી રાખ્યું માયાવાદે ભક્તિને કોલેપ્સ કરવા માટે. એ રડી રહ્યા છે શ્રી ગુસાઈજી, એને રિફર કરી છે કે પ્રચ્છન્ન બૌદ્ધાસ્તુ તે. લોકો પ્રચ્છન્ન બૌદ્ધ છે. મુખોટો પહેર્યો છે બુદ્ધનો, મુખોટો પહેર્યો છે વેદનો, અને મુખોટો કાઢો તો બુદ્ધ દેખાય, પ્રચ્છન્ન બૌદ્ધ.
એવા માયાવાદીઓ છે. પેલો માસ્ક ન પહેરીએ આપણે કે પોતાનો રિયલ સ્વરૂપ ઢંકાવી દઈએ ને માસ્ક પહેરી લઈએ. તો માસ્ક પહેર્યો છે વેદનો, પણ છે પાછળથી ખરેખર બુદ્ધ. એવા પ્રચ્છન્ન બૌદ્ધો છે માયાવાદીઓ. એ પ્રચ્છન્ન બૌદ્ધના કારણે ભક્તિની જેટલી પોસિબિલિટીઝ છે એ નલ એન્ડ વોઇડ કરી દે છે. તો એવા પ્રચ્છન્ન બૌદ્ધોને નિરસન કરવા માટે મેં વિદ્વન મંડન કરેલો છે. અને વિદ્વન મંડન જે છે એ આ વિદ્વાન જે છે, જે ભક્તરૂપ વિદ્વાન જે લોકો છે તેને સહાયરૂપ થશે અને એ લોકોને ભક્તિ માને ભગવત ભક્તિ કરવામાં એ સહાયરૂપ થશે, એવું કહીને એ એન્ડ કરે છે શ્રી ગુસાઈજી. ગોપીશ સંસેવી નામ. તો નિબંધેપી, હવે નિબંધમાં જુઓ, વર્ણાશ્રમવતામ ધર્મ શ્રુત્યાદિષુ યથોદિતઃ તથૈવ વિધિવત કાર્ય સ્વવૃત્યન જીવતા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ પુષ્ટિ માર્ગમાં આવ્યા એટલે કઈ દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો બધું જે કરવું હોય તે કરો, એ નહીં પુષ્ટિ માર્ગ. મહાપ્રભુજી કહ્યું કે નિબંધમાં પણ કહ્યું છે કે વર્ણાશ્રમવતામ ધર્મ શ્રુત્યાદિષુ યથોદિતા. શ્રુતિના બેઝ ઉપર, આ વર્ણાશ્રમ ધર્મના બેઝ ઉપર અમારો આ ધર્મ છે. એટલે કે અહીંયા આવીને તમે બધો એક્ઝેમ્પશન નથી મળી જતી. બાલબોધેપી સ્વધર્મમ અનુતિષ્ઠન વૈ ભારત વૈગુણ્યમ અન્યથા. મહાપ્રભુજી કેમ કહે છે? સમજમાં મહાપ્રભુજી સુબોધનીમાં કરે છે યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ સધર્મ. તો પુષ્ટિ માર્ગમાં આવીને પુષ્ટિ માર્ગની મર્યાદાનું પાલન નહીં કરીને રમતો ઘોડો છૂટો, એ ન ચાલે. શ્રીમદ ભાગવતેપી મયોદિતેષુ અવહિતઃ સ્વધર્મેષુ મદાશ્રયઃ વર્ણાશ્રમ ધર્મ કુલાચાર કામાત્મા સમાચરે બાહ્યતોપી મર્યાદા ન પુષ્ટિ ઇતિ સિદ્ધમ. હવે એક વાત સમજો, બાહ્યતોપી મર્યાદા ન પુષ્ટિ ઇતિ સિદ્ધમ. Underline these golden words by મથુરાનાથજી. શ્રી ગુસાઈજીના સ્ટેટમેન્ટ્સ છે એક વાર્તામાં કે ભક્તિ રૂપી જે વાટિકા જે છે, વાટિકા એટલે બાગ ગુજરાતીમાં, ભક્તિ રૂપી જે વાટિકા જે છે એને બચાવી હોય તો કાંટા રૂપી વાડ કરવી પડે. ને કાંટા રૂપી વાડ એટલે મર્યાદા, શાસ્ત્ર મર્યાદા, વેદ મર્યાદા રૂપી વાડ. એ વાડ કરે તો બાગ સચવાય, પુષ્ટિ રૂપી વાટિકા. તેથી બાહ્ય જે છે આચરણ, દરેક પુષ્ટિ માર્ગનો બાહ્ય આચરણ, લોકવ્યવહાર્ય આચરણ, શિષ્ય વર્ગ અને આચાર્ય વર્ગ બંને વેદ ધર્માનુકૂળ જ હોવો જોઈએ. પુષ્ટિ માર્ગમાં આવે એટલે બધો એક્ઝામ્પશન નથી મળી જતો. તેના કારણે આ મથુરાનાથજી કહે છે. આવ્યું સમજમાં? તો આનો આધિદૈવિક જે પર્સોનિફાઈડ જો સ્વરૂપ હોય તો એ શ્રી ગુસાઈજી. આવ્યું સમજમાં? કેમ કે પર્સોનિફાઈડ કેવી રીતે કર્યું? વિદ્વન મંડન કર્યો, નિબંધ ગ્રંથ, ટિપ્પણી, ભાષ્ય. આ આચાર્યનો આધિદૈવિક સ્વરૂપ છે. આ આચાર્ય કરવું જોઈએ. આ આચાર્યની ખરી સામર્થ્ય છે. ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન, વૈરાગ્ય આચાર્યનો આ છે. અને આ કર્યું છે શ્રી ગુસાઈજી. તો બાહ્ય તોપી મર્યાદા, બાહ્યમાં તો મર્યાદાનો જ પાલન કરવો જોઈએ. ન પુષ્ટિથી ચોખ્ખું લખ્યું છે. બાહ્યમાં પુષ્ટિ નહીં, બાહ્યમાં ભાવના ગ્રંથ પબ્લિકમાં,
અને પછી ચંદ્રાવલીજી ગયા આમ, અને એને પછી ત્યાં રાધિકાજી અહીંયા આવ્યા આમ. બાહ્ય તોપી મર્યાદા. સમજમાં આવ્યો? હા, રોંગ. કારણ કે ભાવ જે છે એ પર્સનલ બેઝિસ પર આધાર રાખે છે. તમારા હૃદયની અંદર જે ભાવ હોય નેસેસરી નથી કે બીજાને સમજમાં આવે એ સેમ ભાવ, અને મિસ ઇન્ટરપ્રિટ ન કરે કે કરે કે સાચું જ સમજે, જે નેસેસરી નથી. તો પુષ્ટિરૂપી જે ગૂઢ ભાવ જે છે, ભગવાન પ્રત્યેનો જે ભગવત ભાવ આપણા હૃદયમાં જે સ્થિત જે છે, એને પ્રોટેક્શન કેવી રીતે મળે? પ્રોટેક્શન એક જ વસ્તુથી મળે કે એને ગુપ્ત રાખીને જ. અને ગુપ્ત કઈ રીતે રાખાય? વેદ મર્યાદા અનુસાર લોક વ્યવહાર કરીને જ. શ્રી ગુસાઈજી કરતા એ શ્રી ગુસાઈજીના સ્વરૂપનો વર્ણન સાયન શબ્દથી કર્યો. સાયન શબ્દનો આ મિનિંગ છે. અને પૂપા પાપી ગોબા કંઈ પણ કરે, ભાઈ બહેન જે પણ. તો બાહ્ય તોપી મર્યાદાના પુષ્ટિ ઇતિ સિદ્ધમ. તો શ્રી ગુસાઈજીનું બાહ્ય સ્વરૂપ તો એકદમ સન્મનુષ્યાકૃતિ રતે કરુણ સ્તમ પ્રપદ્યે ન પુષ્ટિ ઇતિ સિદ્ધમ. મથુરાનાથજી કહે છે. અચ્છા, આગળ કહે છે કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા ઇતિ જગદીશ વચનાત પુષ્ટિ વાટિકાયાઃ દેશાદ્યધિકરણસ્યાપી ઉત્તમત્વમ આહુઃ કુંજેતિ. હવે જુઓ, જે બાહ્ય વેદ મર્યાદાથી જે અપેક્ષિત છે એ વેદ મર્યાદાનો પાલન કરીને જે ગંતવ્ય સ્થળ છે, જ્યાં આપણે પ્રાપ્ત કરવાનું છે છેલ્લે ફલ સ્વરૂપે, તે છે પુષ્ટિ. એટલે કે આપણો ભગવત ભાવ, ભગવાન પ્રત્યે જે મને જે નિરુપધિક સ્નેહ, જે નિર્ગુણ ભાવ જે છે ભગવાન પ્રત્યે, એને અહીંયા કહે છે પુષ્ટિ વાટિકા. ખરેખર વાટિકા નહીં, હા, પેલી જઈને બાગમાં જઈને સંધ્યા વંદન કરતા હતા એવો અર્થ નહીં કરતા ભાઈ સાહેબ. કે કુંજાલય લખ્યું છે ને એટલે ગાર્ડનમાં જઈને કદાચ સંધ્યા વંદન કરતા હશે. એ ભાઈ એ નથી અર્થ અહીંયા. જ્યાં કુંજ હોય ત્યાં જઈને કદાચ સંધ્યા વંદન કરતા હશે. ભાઈ એ અર્થ નથી અહીંયા. ગાર્ડનમાં જઈને બેસીને કાંઈક તો સંધ્યા વંદન કરતા હોય. અર્થ આ નથી લિટરલ મિનિંગ. અર્થ અહીંયા જે કહેવાનો આશય એ છે કે જે પુષ્ટિ ભાવાનુસારીની જે ભગવત સેવા જે છે એને ગોપ્ય રાખવી જોઈએ, અને બહાર તો વર્તન વેદ મર્યાદા પ્રકારથી જ કરવો જોઈએ. એ અહીંયા કહેવાનો આશય છે. અને કુંજાલય જે છે એનો હવે આશય સમજાવે છે. પેલો ગાર્ડન નહીં, હા, કુંજાલય એટલે પેલી ગાર્ડન નહીં. સમજમાં આવ્યું કે નહીં? લિટરલી ગાર્ડન નથી રિફર કરી રહી અહીંયા. તો કહે છે કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. જો યજ્ઞ રૂપ કર્મ, યજન રૂપ કર્મ, યાજન રૂપ કર્મ, દાન રૂપ કર્મ, દાન વ્રત તપ હોમ ઇત્યાદિ રૂપ કર્મ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આવ્યું સમજમાં? આ બધા કર્મોમાં ઉત્તમ કર્મ કયો? બધા જ જેટલા પણ કર્મો અવેલેબલ છે, ટાઈપ્સ ઓફ કર્મ ઇન શાસ્ત્ર, ઉત્તમ કર્મ કયો? પ્રમાણથી સિદ્ધ. એ જ્યારે પ્રશ્ન થાય ને ત્યારે સ્વયં જગદીશના વચન કોટ કરે છે મથુરાનંદજી.
જગન્નાથજીએ સ્વયં કહ્યું છે, સ્વયં સિદ્ધ છે ને, આ તો શબ્દ પ્રમાણ છે. જગન્નાથજી કહે તો સિદ્ધ જ છે વાત. અને જગન્નાથજીએ શું કહ્યું છે? કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. તસ્ય દેવસ્ય સેવા. શ્રેષ્ઠ કર્મ કયો? કૃષ્ણ સેવા. અને કૃષ્ણ સેવાને પ્રોટેક્ટ કરવા માટે વૈદિક વ્યવહાર કરવો જોઈએ, બાહ્ય, એમ એ આશય છે. એટલા માટે કુંજાલય છે અને બાહ્ય છે સાયન. કુંજાલયમાં સ્થિત છે એટલે કે મૂળ તાત્પર્ય શ્રી ગુસાઈજીનો છે કૃષ્ણ સેવામાં, પણ એક્ટ એવી રીતે કરી રહ્યા છે કે એઝ ઇફ કે કોઈ કર્મજડ બ્રાહ્મણ હોય બાહ્યમાં. આ સમજમાં આવે છે તમને? પોતે સ્થિત ક્યાં છે? કૃષ્ણ સેવામાં સ્થિત છે, કુંજાલયમાં. પણ એક્ટ એવી રીતે કરે છે કે જેમ કોઈ કર્મજડ બ્રાહ્મણ હોય કે જે હંમેશા સંધ્યાવંદનમાં જ લાગી રહેતા, બીજો કોઈ કર્મ જ ન કરતા હોય, એવું એક્ટ કરે છે. ખરેખર છે નહીં. ખરેખર તો એ શ્રેષ્ઠ જે કર્મ જે છે કૃષ્ણ સેવા, એ કૃષ્ણ સેવાના અંગરૂપ જે કર્મ જે છે એ કરે છે. કૃષ્ણ સેવાને મેન્ટેન કરવા માટે. ઇઝ ઇટ ક્લિયર? એટલે અહીંયા આ રેફરન્સ આવ્યો, કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. નહીં તો કોઈકને પ્રશ્ન થાય કે આ વળી પાછો વિધાઉટ એની કોન્ટેક્સ્ટ આ કઈ રીતે શ્લોક મૂકી દીધો? તો કોન્ટેક્સ્ટ આ છે, સંધ્યાવંદન, સાયનકાલમાં સંધ્યાવંદન ઇત્યાદિ બધા જે કર્મોનો હમણાં જે વર્ણન કરી ચૂક્યા, એ બધાય કર્મોમાં શ્રેષ્ઠતમ કર્મ કયો? કૃષ્ણ સેવા. અને શ્રી ગુસાઈજીએ કઈ રીતે કરી? શ્રી ગુસાઈજીએ કૃષ્ણ સેવાના અંગ તરીકે વૈદિક ધર્મનો નિભાવ કર્યો. વૈદિક કર્મને અંગી નહીં બનાવ્યો, અંગી તો કૃષ્ણ સેવા હતો. ક્લિયર? ધર્માર્થ કામ મોક્ષ જે છે એ ભક્તિને અચીવ કરવા માટે છે, વાઇસે વર્ષા નહીં. એ શ્રી ગુસાઈજી ચરિતાર્થ કરીને બતાવ્યો. આવ્યું સમજમાં? કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા ઇતિ તદ જગદીશ વચનાત પુષ્ટિ વાટિકાયા. ખરેખર ગાર્ડન નહીં, હા, લિટરલી. હજુ પણ સમજો, પુષ્ટિ વાટિકા એટલે કે કૃષ્ણ સેવા રૂપ પુષ્ટિ વાટિકા. તાત્પર્ય છે કૃષ્ણ સેવા. ગાર્ડનમાં બેસવાનું તાત્પર્ય નથી ગુસાઈજીને. સમજમાં આવ્યું ને? તો પુષ્ટિ વાટિકાયા દેશાદ્યધિકરણસ્યાપી ઉત્તમત્વમ આહુઃ. શ્રી ગુસાઈજી કર્મ જેટલા પણ વૈદિક કર્મ કરે છે એમાં તાત્પર્ય શું રાખીને કરે છે? કૃષ્ણ સેવા. આ અર્થ છે. એટલે જ્યાં એ સ્થિત છે શ્રી ગુસાઈજી, એમનો જે આસન જે છે, જે આસન પર સ્થિત રહીને સંધ્યાવંદન ઇત્યાદિ કર્મો કરે છે, વૈદિક કર્મ, એ આસન કુંજાલયમાં સ્થિત છે. અને કુંજાલય નો અર્થ છે, એક વાત સમજો, કુંજનો અર્થ જુઓ. કુંજ ઇતિ કૌ પૃથિવ્યામ જાતા કુંજઃ વૃક્ષા વૃષોદરાદિત્વાત નુમ નાનાત્વેન તેષાં પુષ્પાણાં મહાસૌરભ્યવત્વેન કુંજત્વમ સિદ્ધમ વૈષ્ણવા વૈ વનસ્પતયઃ સર્વત્ર પ્રવેશયુક્તસ્ય સેવાકરણે પત્રમૂલ ફલચ્છાયાદિભિઃ સ્વામીન ઉપયોગી પદાર્થાન સંપાદયન ઇતિ એવં સર્વેષાં પક્ષિણાં ઉપકારિત્વે સતિ અહો એષાં વરમ જન્મ ઇતિ કુંજરૂપમ યત આલયમ તત્સ્થમ આસનમ યસ્ય તમ કુંજાલય સ્થાસનમ. કુંજાલય શબ્દનો અર્થ અહીંયા એ છે કે જે પૃથ્વીમાંથી જનતા હોય, પૃથિવ્યામ જાતા, પૃથ્વીમાંથી જે જન્મે. કોણ? શું? વૃક્ષો. અને એ વૃક્ષો જે છે એ માત્ર વૃક્ષો જ નહીં, પણ વૃક્ષમાંથી ઉત્પન્ન પુષ્પ, ગંધ, સુગંધ,
મહાસૌરભ ફેલાવનાર જે પુષ્પો જે છે એ પુષ્પરૂપી કુંજમાં એ સ્થિત છે. એટલે અર્થ સમજો, કર્મ જે છે, વૈદિક કર્મ જે છે, એ જો આપણે વૃક્ષનો ડાળી રૂપે ગણીએ અથવા તો મૂળ રૂપે ગણીએ તો વૃક્ષનો પુષ્પ અને ફલ શું છે? પુષ્ટિ, ભગવત સેવા. આવ્યું કે નહીં સમજમાં? તો ગુસાઈજી બાહ્યથી તો સાયંકાલ, સંધ્યાવંદન, પણ એમનો તાત્પર્ય શાનમાં છે? કુંજાલયસ્થ આસનમ, કૃષ્ણ સેવામાં આશય છે. તેથી જેવી રીતે કુંજાલય શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ અધિકરણ છે, શ્રેષ્ઠ સ્થાન છે. સ્થાનોમાં, દેશ સ્થાનમાં એમ કહેવાય છે કે જ્યાં વૃક્ષો, પુષ્પો જ્યાં ઉગેલા હોય, મહાસૌરભ વાન જે વૃક્ષો જે છે, ફલ પુષ્પિત જે વૃક્ષો જે છે, એવું સ્થાન ઉત્તમ ગણાય. તો અહીંયા લિટરલ મિનિંગ નહીં લેવાનો કે ગાર્ડનમાં બેસીને સંધ્યાવંદન કરે છે, એ લિટરલ મિનિંગ નથી. અહીંયા વાત સમજો. જેવી રીતે કુંજાલય ઉત્તમ સ્થાન છે, તેવી રીતે કુંજાલય રૂપ કૃષ્ણ સેવા ઉત્તમ કર્મ છે, એવો અભિપ્રાય રાખીને શ્રી ગુસાઈજી સાયન, સંધ્યાવંદન ઇત્યાદિ વૈદિક કર્મનો નિર્વહન કરે છે. આ તાત્પર્યાર્થ છે. સમજમાં આવે છે બધાને કે બમ્પર જાય છે બધું? ક્વેશ્ચન? એટલે માનસિક રીતે એ રીતે અનુભવી રહ્યા છે, એ એવો અર્થ લેવાનો કે આપણે શબ્દથી જ એવો અર્થ લેવાનો? શ્રી ગુસાઈજીનો વર્ણન શ્રી રઘુનાથજીએ કર્યો, અને રઘુનાથજીએ એક પોએટિક સેન્સમાં વર્ણન કરેલો છે. અને પોએટિક સેન્સમાં લિટરલ શબ્દ, લિટરલ મિનિંગ કાઢીએ ને કે કુંજાલય સ્થાસનમ, એટલે શ્રી ગુસાઈજી જે છે ગાર્ડનમાં બેસીને સંધ્યાવંદન કરતા, તો એ અન્યાય કહેવાય પોયમ પ્રત્યે. અન્યાય કહેવાય કે ભાઈ કયા તાત્પર્યથી આ શબ્દોનો યુઝ કર્યો એ તો સમજવો જોઈએ ને. તો શ્રી રઘુનાથજીનો શું અભિપ્રાય છે એ શ્રી મથુરાનાથજી તાત્પર્યાર્થ સમજાવે છે. અને શ્રી મથુરાનાથજી એમ કહે છે કે ભાઈ કુંજાલય જેવી રીતે ઉત્તમ સ્થાન હોય છે, તેવી રીતે શ્રી ગુસાઈજી એમ દ્યોતન કરવા માંગે છે કે ભલે હું બહારથી બધા વૈદિક કર્મો કરતો હોઉં, તમને દેખાતો હું બધો હું બહારથી વૈદિક કર્મ કરનાર બ્રાહ્મણ, પણ મારો આશય છે કૃષ્ણ સેવા કરવામાં. કેમ કે કૃષ્ણ સેવા જેવી રીતે ઉત્તમ છે, જેવી રીતે કુંજાલય ઉત્તમ છે, તેવી રીતે કૃષ્ણ સેવા ઉત્તમ છે. સમજમાં આવ્યું? જગદીશના વચન કીધા એમ ને? એટલે જગદીશના વચન કીધા. એક્ઝેક્ટલી. સમજમાં આવે છે મથુરાનાથજી કેમ રિફર કર્યું? એટલે આંતર કૃષ્ણ ભજન એવું થાય ને? હા, આંતર કૃષ્ણ ભજન એવું થાય ને ફળ અને પુષ્પથી. હા, એટલે તાત્પર્ય શ્રી ગુસાઈજીનો કૃષ્ણ સેવામાં છે, પણ બાહ્યમાં પેલું શું છે કે કાપટ્યાદ જે છે ને, એ તો બ્રાહ્મણના ધર્મો કરશે. કેમ કે બેઝિકલી જે કૃષ્ણ સેવા અને કૃષ્ણ ભાવન જે છે એ તો ગૂઢ છે, એક્ઝિબિશન માટે છે નહીં. તો જે હવેલીવાદીઓ છે ને, એ લોકોને ખબર પડે કે આ મથુરાનાથજી શું કહે છે. જે કૃષ્ણ સેવાને શ્રી ગુસાઈજી ગૂઢ રાખીને એમ કહેતા હતા કે આ વાટિકાને પ્રોટેક્ટ કરવા માટે કાંટારૂપી વાડ બનાવવી જોઈએ, એ જ કૃષ્ણ સેવાને અત્યારે લોકો પબ્લિક કરે છે. આ જસ્ટ એક પેરાડોક્સ છે અહીંયા. સો ઇતિ કુંજ રૂપમ યદ આલયમ તસ્થમ આસનમ યસ્ય તમ કુંજાલય સ્થાસનમ. હવે કુંજાલય સ્થાસનમ સમજમાં આવી ગયું કે જેમનો આસન કુંજાલયમાં છે તેવા શ્રી ગુસાઈજી, એટલે કે તાત્પર્યાર્થ, જેમનો મૂળ તાત્પર્ય છે શ્રી કૃષ્ણ સેવામાં જ,
તેવા શ્રી ગુસાઈજી. હવે તાત્પર્ય સમજમાં આવ્યું? આ છે, ભલે બહારથી બધા વૈદિક કર્મ કરતા હોય સાયન શબ્દ એના, પણ જેવી રીતે કુંજાલય શ્રેષ્ઠ છે સ્થાનોમાં, તેવી રીતે શ્રી ગુસાઈજી કૃષ્ણ સેવાને અંગી બનાવીને મર્યાદાઓનું પાલન કરે છે. આ તાત્પર્યાર્થ થયો શુદ્ધ ગુજરાતીમાં. હવે કહે છે ઉપકરણસ્યાપી સમીચીનત્વમ આહુઃ. ઉપૈતિ ઉपेति આસનસ્ય સમીપે મજ્જનાદિ વિલસદ દૈદીપ્યમાनं સ્વર્ણમયં પાત્રમ યસ્ય તમ પરિધૃતાનામપि ઉત્તમત્વમ આહુઃ સુધૌત્રમ ઇતિ સુષ્ઠુ શોભनं ધૌત્રમ કટિવસ્ત્રમ યસ્ય તમ ભૂમિ રૂપ કટૌ માયા રૂપસ્ય આચ્છાદનસ્ય શોભનત્વ કથનેન શરણાગતેષુ માયા ન વ્યામોહિકી ઇતિ સૂચિતમ. હવે અહીંયા થોડું સમજો. હજુ મારે થોડું 30 મિનિટ જેવું લાગશે અને 50% કમ્પ્લીટ કરવા માટે. જેને ડ્રોપ થવું હોય તે થઈ જાઓ. પ્લીઝ મારી પર પ્રેશર ના બિલ્ડઅપ થાય, કારણ કે આઈ વિલ કન્ટિન્યુ. તો શું કહે છે અહીંયા? આગળનો કયો શ્લોક છે? આગળનો શું છે પદ પછી? એટલે મેં તમને શું સમજાવ્યું? સાયન કુંજાલયસ્થ આસનમ, આટલું સમજાવ્યું ને? યસ. હવે આગળ નેક્સ્ટ ઉપવિલસત સ્વર્ણ પાત્રમ સુધૌતમ. ઉપવિલસત. તો ઉપવિલસત નો હવે અર્થ અહીંયા કહે છે ઉપેતિ. એક્સક્યુઝ મી ધવલભાઈ, મને મ્યુટ કરી દો ને. હા, તો ઉપેતિ, તો ઉપકરણસ્યાપી. હવે જો સંધ્યાવંદનમાં આસનસ્થ જે શ્રી ગુસાઈજી જે છે એમાં આસનની આજુબાજુ ઉપકરણ છે. ઉપકરણ એટલે કે પાત્ર ઇત્યાદિ. સંધ્યાવંદનના જે પાત્ર જે છે તે ઉપકરણસ્યાપી સમીચીનમ. એની પણ આધ્યાત્મિકતા અને આધિદૈવિકતા છે. જેવી રીતે આસનની આધ્યાત્મિકતા અને આધિદૈવિકતા મેં સમજાય કે નહીં? આસન એટલે શ્રી કૃષ્ણ સેવામાં તાત્પર્ય રૂપ આસન. આવ્યું સમજમાં? તેવી રીતે હવે ઉપકરણસ્યાપી સમીચીનત્વ, ઉપકરણ પણ એકદમ સમીચીન છે. સમીચીન એટલે કે પરફેક્ટ. આવ્યું? આસનસ્ય સમીપે મજ્જનાદિ વિલસદ દૈદીપ્યમાનમ સ્વર્ણમયમ પાત્રમ યસ્ય તમ. આસનના સમીપ દૈદીપ્યમાન, શાઇનિંગ મજ્જનાદિ વિલસદ પાત્રો છે. સમજમાં આવ્યું? તેવા પરિધૃતાનામપી ઉત્તમત્વમ. શ્રી ગુસાઈજી જે પરિધૃત જે છે, પરિધૃત એટલે મને કટિવસ્ત્ર, કટિવસ્ત્ર અને પરિધૃત યજ્ઞોપવિતમ. તો પરિધૃત અહીંયા કટિવસ્ત્રના અર્થમાં છે. કટિવસ્ત્ર એટલે કે અહીંયા વેસ્ટમાં જે બંધાય ને, જે ધોતી તે કટિવસ્ત્ર. તો ધૌત્રમ ધોતી. સુધૌત્રમ. ધૌત્રમ એટલે કટિવસ્ત્ર રૂપ ધોતી. તુષ્ઠુ શોભનમ ધૌત્રમ કટિવસ્ત્રમ યસ્ય. એવા શ્રી ગુસાઈજી છે કે જેમને ધૌત્ર ધારણ કરેલો છે, કટિવસ્ત્ર ધારણ કરેલો છે. હવે આ તો શું છે કે ભૌતિક વસ્તુ છે. આ તો પછી પાછું ચાલુ ખાતામાં એવું લાગે કે હા ઠીક છે, સંધ્યાવંદન છે તો પાત્રી છે ને ધોતી એ પહેરે જ ને, પછી બ્રાહ્મણ છે તો ધોતી કેમ ન પહેરે? પણ ભાઈ એ વાત નથી. આ તો માત્ર ભૌતિક પક્ષ છે.
હવે આધ્યાત્મિક ને આધિદૈવિક પક્ષ સમજો. ભૂમિ રૂપ કટૌ માયા રૂપસ્ય આચ્છાદનસ્ય શોભનત્વ કથનેન શરણાગતેષુ માયા ન વ્યામોહિકી ઇતિ સૂચિતમ. ભગવાનનો જે પીતાંબર જે છે, ભગવાનના સ્વરૂપસ્થ જે પીતાંબર છે, માને ભગવાનના જન્મમાં શું છે, જો યાદ કરો શ્લોક, ભગવત જન્મના શ્લોક. માને તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ પીતાંબરમ શંખ ચક્ર ગદા દ્યુધાયુધમ. પીતાંબરમ શું છે? તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ શંખ ચક્ર ગદા દ્યુધાયુધમ ગલશો પીતાંબરમ ગલશોભિકૌસ્તુભમ છે ને. આ મહાર કિરીટ કુંતલ વિશાખ પરિશ્વક્ત કુંતલ સહસ્ત્ર કુંતલમ ઉદ્દામ કાંચેત અંગદ કંકણાદિ વિરોચમાનમ વસુદૈવ ઐક્ષત. થોડુંક મેં મિસ્ટેક કર્યું અંદર, કારણ કે મને આખું યાદ નથી. ઘણું બધું ઘણું બધું મિસ કરી દીધું, પણ ઘણું આવી ગયું એમ કહું છું. અચ્છા, ઘણું આવી ગયું છે. તો શું છે? તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુધાયુધમ પીતાંબરમ છે ને કલશૌભી કૌસ્તુભમ. પીતાંબર છે ને, જો એની ટીકામાં અને અન્ય પણ જગ્યાએ શ્લોક છે પીતાંબર વાસ પીત વાસસમ પીત કૌશેય વાસસમ. ભાગવતમાં પણ ઘણા બધા શ્લોક છે જ્યાં એનો વર્ણન આવે છે પીત કૌશેય વાસસમ. તો પીતાંબર અથવા પીત ધોતી, ધોતીનો સ્વરૂપ શું છે? ભગવાન ધોતી કેમ ધારણ કરે છે ને ભગવાનનો પીત ધોતી કેમ ધારણ કરે છે? આવ્યું કે નહીં સમજમાં? ધૌત્રમ, પીત ધૌત્રમ, એ જયારે સમજમાં આવશે ત્યારે શ્રી ગુસાઈજીનું પણ જે પેલો જે માને સુધૌત્રમ એ સમજમાં આવશે. સમજમાં આવી કે નહીં વાત? અત્યારે પેલા એ ભગવાનનો ધોતી કેમ પાડે છે એ સમજો પહેલા. તો જો તમ વિલોક્ય વિનિષ્ક્રાંતમ ઉજ્જિહાન મિવોડુપમ દર્શનીય તમમ શ્યામમ પીત કૌશેય વાસસમ. કયો શ્લોક છે ભાઈ? એક મિનિટ, મને રેફરન્સ જોવો પડશે. એક સેકન્ડ. રાજસ સાધન ફલ પ્રકરણ, એમાં રાજસ સાધન પ્રકરણ, રાજસ સાધન પ્રકરણમાં અને અષ્ટચત્વારિંશ છે અધ્યાય, અષ્ટચત્વારિંશ અધ્યાય, એમાંનો પહેલો શ્લોક છે. અને એમાં કહે છે દર્શનીય તમમ શ્યામમ પીત કૌશેય વાસસમ. અને એની સંસ્કૃત ટીકાની અંદર શ્રી મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજી કહે છે સંસ્કૃત ટીકામાં આ પીત કૌશેય વાસસમ એ સમજાવી રહ્યો છું. પેલું સુધૌત્રમ સમજાવી રહ્યો છું. પાછું ધ્યાનમાં રાખજો, એનું પાછું ભૂલી ના જાઓ. તો કહે છે સાધન પ્રકરણ 48મો અધ્યાય જોવો છે. શ્યામમિતિ રસાત્મકતા નિરૂપિતા. શ્યામ જે છે કેમ કે સર્વ રસો રસાનામ સમૂહ, અને બધાય રસો જ્યાં એકીભૂત થઈ જાય તે શ્યામ રંગ. તેથી કરીને ભગવાન જે છે એ રસઘન છે અને એનો દ્યોતન જે છે એ શ્યામ શબ્દથી થાય છે એમ કહે છે. એમ કે શ્યામ રંગ છે તેમાં બધાય રસો આવી જાય છે. એથી કરીને સર્વરસાત્મા જે છે ભગવાન, કેમ કે ઉપનિષદ કહે છે સર્વરસાત્મા, સર્વગંધ સર્વરસઃ. આવ્યું સમજમાં?
તેથી કરીને ભગવાનનો શ્યામ વર્ણ છે. That's એનાથી વધારે આપણે વિવેચન કરવાની જરૂર નથી. તો શ્યામમિતિ રસાત્મકતા નિરૂપિતા સર્વ વેદ યુક્તત્વમ આહ પીત કૌશેય વાસસમિતિ. નગ્નાદ્ન મુક્તિરીતિ વૈદિકઃ સિદ્ધાંતઃ આદ્યંત મધ્યે બદ્ધો હિ વેદેન અમૃતમશ્નુતઃ. એક વાત સમજો, મુક્તિ જે છે એ વેદ વગર મળે નહીં. અને તેથી કરીને પીત કૌશેય વાસસમ, પીત વાસ એટલે કે પીત વસ્ત્ર ભગવાન તેથી ધારણ કરે છે. કેમ? તો કહે છે પીત વર્ણમ કૌશેય વાસો યસ્ય ઇતિ વેદઃ યજ્ઞઃ દેવાશ્ચ પદત્રયેણ પરિગૃહીતા. પીત વર્ણમ કૌશેયમ વાસઃ, પીત વસ્ત્ર જે છે એ કોનો દ્યોતક છે? મલ્ટિપલ થિંગ્સ નો દ્યોતન કરે છે પીત કૌશેય. એક તો માયાનો રંગ પીત, એક તો માયાનો રંગ. કેમ? એક વાત સમજો, હમણાં હું તમને એક સોનાની વસ્તુ આ લાવીને મૂકું એકદમ શાઇનિંગ, તો બધાની નજર મહાપ્રભુજી ને ઠાકોરજી ને ગમે તેનો સ્વરૂપ અહીંયા પધરાવો, પણ એક સોનાની વસ્તુ એકદમ શાઇનિંગ વસ્તુ પધરાવો તો બધાની આંખ ક્યાં જશે? પહેલા સોના ઉપર છે, સોના પર, પીત રંગ પર જશે. તો માયા એવી છે ને કે જ્યાં પીત રંગ આવે, સોનાનો વર્ણ, ત્યાં બધાનો એટેન્શન લઈ લે. આવ્યું સમજમાં? તેથી માયાનો રંગ હંમેશા પીત જ હોય. તો શું છે કે દર્શન કરવામાં આવે, આભરણમાં દર્શન થાય, મુકુટનો દર્શન થાય, ભગવાને કે ઠાકોરજીએ શું પહેર્યું છે એના બધા દર્શન થાય, પણ ભગવાનના જ દર્શન થાય, બીજા બધાના દર્શન થાય. પીછવાઈના દર્શન થાય, ગાદી તકિયાના દર્શન થાય, હીરાના દર્શન થાય, ને સોનાના દર્શન થાય, ને બધાના દર્શન થાય. દર્શન સમય કેવલ એકના જ ન દર્શન થાય. કોના? ઠાકોરજી. ઠાકોરજી ના થાય દર્શન. કેમ? ઘટાવો બધું દેખાય. કેમ? કેમ કે માયા આચ્છાદન કરી દે. આચ્છાદન કરી દે. આચ્છાદન. તો તેથી જો માયાને તરવું હોય માયાથી, તો ભગવાનની ભક્તિથી જ માયા મેતામ તરંતી તે, તો જ માયાથી તરે. નહીં તો દર્શનમાં તો આ હા કેટલી મજા આવી ગઈ, શું દર્શન હતા. બોલે શું જોયું? તો કે આવડા મોટા મોટા લાડુ મઠડી, તો માયા. સમજમાં આવ્યું કે નહીં? આવડા મોટા શું કહેવાય ને, 56 ભોગમાં તો આટલા મોટું કશુંક હોય છે ને શું કહેવાય છે સામગ્રીમાં? ગાડીઓ ભરી ભરીને આટલા મોટા શું હોય છે પેલા મનોહર કે શું? મોહનથાળ. હા, મોહનથાળ. મોટા ચોસલા. તે જે મોટા જે હોય છે ને મોહનથાળ, એ માયા. સમજમાં આવ્યું? એ માયા પીત વસન. તેથી ભગવાન જે છે એક રીઝન છે કે પીત વસન એટલા ધારણ કરે છે જેથી કરીને ભગવાન પર નજર ના જાય જીવની, પીત વસન પર જાય જીવ. આચ્છાદન કરી દે કે ભાઈ યુ કેનોટ કમ ટુ મી. સમજમાં આવ્યું? બહિર્મુખ કરે. જાઓ અહીંયાથી, માયા બહિર્મુખ કરી દે. તો એ એક રીઝન. બીજો રીઝન છે કે પીત વર્ણ જે છે વેદ વર્ણ છે. વેદ યજ્ઞનો પણ વર્ણ પીત. યજ્ઞ દેવાહ ચ પદત્રયેણ પરિગૃહીતા છંદોમયમ પીતમિતિ. ગાયત્રી આદિ છંદ જે છે એ પણ પાછા પીત વર્ણથી એનો બોધ થાય છે. જે એક વાત સમજો, બ્રહ્મજ્યોતિ
જ્યોતિશ્ચરણાભિધાનાત, આપણે ભાષામાં ભણીએ છીએ ને, જ્યોતિશ્ચરણાભિધાનાત, જ્યોતિથી બ્રહ્મનો વર્ણન થાય છે. હિરણ્ય ગર્ભ, તો ત્યાં ઉપનિષદ કહે છે કે માને જે જ્યોતિ જે છે, પીતવર્ણ જ્યોતિ, એ બ્રહ્મનો પ્રતીક છે, બ્રહ્મ જ સ્વયં છે. સમજમાં આવ્યું કે નહીં? લિંગ છે, લિંગ લિંગ છે. હા, છંદોમયમ પીતમ ઇતિ કૌશેયમ ક્ષૌમમ સૌમ્યમ વૈ ક્ષોમમ ઇતિ શ્રુતેઃ સર્વદેવત્યમ વાસઃ ઇતિ. ભગવત પીતાંબરમાં તેથી કરીને માયા પણ સ્થિત છે અને સર્વદેવ વાસ પણ છે. પેરાડોક્સિકલ છે. યુ સી, સો જેને મુક્તિ આપવી હોય તે સર્વવેદમયત્વ, અને જેને સંસાર આપવો હોય ત્યાં માયા આચ્છાદનિકા પીત કૌશેય વાસસમ. સમજમાં આવ્યું કે નહીં? અન્યથા પીતાંબરમ ઇતિ એવ બ્રૂયાદ ભગવદીયમ હિ ન પ્રાકૃત પ્રકૃતિકમ ભવતિ ઇતિ વિશેષણ વૈયર્થમ છે. ઇતિ પીત કૌશેય વાસસમ. આ સમજમાં આવ્યું? ધૌત્રમ કટિવસ્ત્રમ યસ્ય. આ સમજમાં આવે છે ને? હવે શ્રી ગુસાઈજીના કન્ટેક્સ્ટમાં કેવી રીતે સમજવું એ સમજો. ભગવાનના કોન્ટેક્સ્ટમાં તો આપણે સમજી ગયા કે માયાચ્છાદન, સોરી, ભગવદ સ્વરૂપાચ્છાદન અને વેદમયત્વ અથવા તો યજ્ઞમયત્વ ઇત્યાદિનો પ્રતીક રૂપ છે પીત કૌશેય વાસ. અને ક્યાં ધારણ કરે છે? કટિતટ. કટિતટ જે છે, ભગવાનના કટિસ્થલ જે છે, એમાં પૃથ્વી સ્થિત છે, ભૂમિ સ્થિત છે. ભગવાનનો કટિસ્થલ જે છે ત્યાં ભૂમિ સ્થિત છે. તો તેથી કહે છે કે ભૂમિ રૂપ કટો માયા રૂપસ્ય આચ્છાદનસ્ય શોભનત્વ કથનેન શરણાગતેષુ માયા ન વ્યામોહિકી ઇતિ સૂચિતમ. તેથી અહીંયા શું સૂચન આપે છે કે કટીમાં જે પીત કૌશેય વાસ જે છે તે ધારણ કરવાનો અર્થ એ છે કે જો ભગવાનના શરણાગતિમાં આવશે તો ભગવાન એને મુક્તિ પ્રદાન કરશે, નહીં તો માયા એને બહિર્મુખ કરશે પિત્તના કારણે, પિત્ત વર્ણના કારણે. ક્લિયર? તેવી રીતે આચાર્યના શરણમાં જવાથી, આચાર્યની આજ્ઞાનું પાલન કરવાથી, મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજીની આજ્ઞાનું પાલન કરવાથી, અથવા તો તેમના શરણમાં આવવાથી માયા મેતામ તરંતી તે. સમજમાં આવ્યું કે માયાથી તરશે, તેથી સુધૌત્રમ ધારણ કરે છે. ઇઝ ઇટ ક્લિયર? આચાર્યના શરણમાં આવવાથી, જે રીતે ભગવાનના શરણમાં આવવાથી ભગવાન માયાને દૂર કરે છે, તેવી રીતે શ્રી ગુસાઈજીના શરણમાં આવવાથી શ્રી ગુસાઈજી ભગવાનની સેવા રૂપ કૃપા પ્રદાન કરે છે. આ તાત્પર્યાર્થ નીકળ્યો. હવે કોઈ બીજા એમ કોઈ સમજી ના લે કે તેથી કરીને મેં શ્રી ભગવાનને અહીંયા શ્રી ગુસાઈજી સાથે કમ્પેર કર્યા અને આ અને તે એ બધો કોન્ટ્રોવર્સી ક્રિએટ ન કરે પ્લીઝ. અહીંયા જે ટીકામાં જે તાત્પર્યાર્થ છે હું કહી રહ્યો છું. સમજમાં આવી ગયું આટલું? તેથી ધોતી જે છે ને સુધૌત્ર એ વેદમય છે. બ્રાહ્મણ ધોતી ધારણ કરે એમાં તાત્પર્ય વેદમાં છે, એ અહીંયા કહેવાનો અર્થ છે. અને ધોતી ઉપર કટિસૂત્ર પણ જે બાંધે છે એનો પણ આ જ અર્થ છે. કટિસૂત્ર બાંધવાનો પણ જે પ્રકાર છે ધોતી ઉપર, તો એ આ છે કે અમે વેદના અનુસરણ કરનારા છે ને વેદશાસ્ત્રનો અનુસરણ કરનારા છે. અને છંદોમય પીતમ વાસસમ, વેદમાં જે છંદ જે છે તેનો આદિ દૈવિક સ્વરૂપ પીત વસન છે. એ પ્રતિક રૂપે અમે ધારણ કરીએ છીએ કે અમે વી આર ધ પ્રોટેક્ટર્સ ઓફ વેદ. સમજમાં આવ્યું બ્રાહ્મણ? વેદસ્ય વેદ રૂપસ્યાપી ઉત્તરીય વસ્ત્રસ્ય ઉત્તમત્વમ આહુઃ રાજદ ઇતિ. ઉત્તરીય વસ્ત્ર હવેનું વર્ણન કરે છે. હવે નીચે કટિવસ્ત્ર થઈ ગયો વર્ણન, હવે ઉપરના વસ્ત્રનો વર્ણન મળે છે.
ઉપરનો વસ્ત્ર. ઉપર કયા વસ્ત્ર ધારણ કરે છે? રાજદ યજ્ઞોપવિતમ પરિતનુવસનમ. આ બે વસ્ત્ર ધારણ કરે છે ને, એક તો યજ્ઞોપવિત અને ઉપર એક વધુ એક વસ્ત્ર ઉપરિતનુવસનમ. સમજમાં આવ્યું? તો રાજ દૈદીપ્યમાનમ યજ્ઞોપવિત ઉપરિતનમ વસનમ યસ્ય વાસઃ છંદોમયમ પીતમ. આ મેં તમને કહ્યું હતું. इति वाक्यात् वासस्य वेद रूपत्वाद् उभयोः वाससोः अत्यावश्यकत्वं वेदविदां सर्वकाले. વેદવિદ જે બ્રાહ્મણ છે એનો નિયમ છે કે ઉપર એક વસ્ત્ર ધારણ કરવું જોઈએ. હવે વસ્ત્ર હોય છે યજ્ઞોપવિત. યજ્ઞોપવિત જે છે એમાં સર્વ વેદો વિદ્યમાન રહે છે આધિદૈવિક સ્વરૂપે. સર્વ દેવતા વિદ્યમાન રહે છે યજ્ઞોપવિતની અંદર આધિદૈવિક સ્વરૂપે. અને એને પછી બ્રાહ્મણ ધારણ કરે છે. તો વેદને ધારણ કરવા રૂપ કહેવાય છે યજ્ઞોપવિતને ધારણ કરવું એટલે. તો એ અહીંયા શ્રી ગુસાઈજીને સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે વાસસ છંદોમય પીતમ. એવી રીતે પીત વસ્ત્ર જે છે ઉપરિતનમ, ઉપર પણ એવો જ વસ્ત્ર ધારણ કરે છે. વાસસોહો અત્યાવશ્યકત્વમ વેદવિધામ સર્વકાલે. સર્વકાલે વેદવિદ બ્રાહ્મણોએ સર્વકાલે આ વાસ આ જે છે તે ધારણ કરવો જોઈએ યજ્ઞોપવિત ઇત્યાદિ. રાજદય પદેન મનો મલિન્ય નાશકત્વમ પ્રકાશત્વમ ચ ઉપરિતનત્વ કથનેન સર્વાસામ શક્તિનામ ઈચ્છાશક્તિ અધિનત્વમ વર્ણસ્યાપી ઉત્તમત્વમ આહુઃ ગૌરમ ઇતિ ગૌરવર્ણમ યસ્યતમ. હવે અહીંયા સુધી રાખી, કાલે લઈશું. ગૌરમ ભોજ વક્ત્રમ જે છે એ આપણે કાલે એટલે આપણે શું લીધું આજે? સાયન કુંજાલય સ્થાસનમ ઉપવિલસત સ્વર્ણપાત્રમ સુધૌત્રમ રાજદ યજ્ઞોપવિતમ પરિતનુવસનમ. હવે કાલે આપણે ગૌરમ ભોજ વક્ત્રમ પ્રાણાનાયમ્ય નાસાપુટ નીતિ ઇત્યાદિ જે શેષ જે ભાગ જે છે તેનો કાલે વ્યાખ્યાન જોઈશું. અહીંયા કોઈને પ્રશ્ન છે? નહીં કોઈને? નોર્મે આમાં લિટરલ મિનિંગ લેવા જઈએ તો ખબર ના પડે જ્યાં સુધી ટીકા ના આવે ત્યાં સુધી. મતલબ એવું થયું કેમ કોઈ ડાયરેક્ટ ટ્રાન્સલેટ કરી દે તો એનો અનર્થ જ થઈ જાય નીચે જઈએ તો એ ને બરાબર ને. જ્યાં સુધી ટીકામાં આપણને ક્લિયર ખબર ના પડે ત્યાં સુધી તો જે ભાવાર્થ છે કે જે તાત્પર્ય છે એ ખબર નહીં પડે. જે રીતના ભાગવત નું આપણે સાંભળેલા કહે છે કે ભાઈ તાત્પર્ય અર્થ છે કે જે પુરાણ છે બધા કે તાત્પર્ય ખરેખર સમજવું હોય તો જે રીતના આ રીતના છે ભાગવત ની તો લિટર મીન લેવા રસ્તો નહીં ખબર પડે. એમ જ થયું ને આમ તો. ભલે અહીંયા બીજા કોઈ છે પ્રશ્ન? ભલે અહીંયા રાખીએ આપણે. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન શરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સવ જગ માંઝંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો साधन और नहीं या कली में जासु होय निवेर, सूर कहा कहे विविधा धरो बिना मोल को चेरो भरोસો, દ્રઢૈન ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી સાईजी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. जय श्री कृष्ण.